શ્રુતજ્ઞાન તારી ભક્તિ કરતા હૃદય મુજ પુલકિત બને. શ્રુતજ્ઞાની તારું સ્મરણ કરતા મન મારું નિર્મળ બને. શ્રુતજ્ઞાન તુજની જીવન ધરતા ધ્યેય મુજ નજદીક બને. ઉપકાર તારો સો કહું તારી હસ્તીએ મુક્તિ મળે. સૌ પ્રાણિયા સંસારના સનમિત્ર મુજવાલા થજો. સદગુણમાં આનંદ માનો મિત્ર કેવેરી હજો. દુખિયા પ્રતિ કારુણ્યતા દુશ્મન પ્રતિ માધ્યસ્થતા. શુભ ભાવેના પ્રભુ ચાર્યા આપો હૃદયમાં સ્થિરતા. ભગવાનને કેવલ જ્ઞાન થાય. કેવલ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ. ત્રણેય કાળ દેખાય, ત્રણેય લોક દેખાય. ભગવાન કે હું વિશ્વ વ્યવસ્થા બતાવનારો છું, બનાવનારો નથી. હું કંઈ કરી નથી શકતો. તમારા પર્સનલ લાઈફમાં હું કંઈ કરતો નથી. મને જે કોસ્મિક ઓર્ડર દેખાય છે એ હું તમને બતાવું છું. ઓનલી ટીચર. ભગવાન ઓનલી ટીચર છે, ટીચ કરે. આ રાઈટ છે, આ રોંગ છે, ચાલુ તો પોતે જ પડે. આમાં કોઈ ભગવાન આપણા પર્સનલ લાઈફમાં સુખ કરતા દુઃખ કરતા આમ સુખ આપી દે, દુઃખ લઈ લે, એવું કંઈ. તો ભગવાન કે મારું દુઃખ દૂર ન કરી શકે. જો તમારા દુઃખ દૂર કરી શકો તો મારા જીવનમાં મારા દીકરી જમાઈ વિરોધી થયા, મને ખિલ્લા ઠોકાણા, મને સરપે ડંખ માર્યો, બે પગ વચ્ચે ખીર રંધાઈ, ઋષભદેવ ભગવાન કે મારે વર્ષી તપ કરવો પડ્યો, તો મને ક્યાં દુઃખ ઓછું આવ્યું. એટલે કોઈ ભગવાન કે હું ખાલી મારા જ્ઞાનમાં દેખાય છે. જેમ સાયન્સ કહી જ નાખે કે સાયન્સ કે અમે નવું કંઈ કહેતા જ નથી. જે છે એને જ અમે ગોતીને તમને બતાવીએ, જે છે એ જ અમે તમને બતાવીએ. તેમ ભગવાન પણ કે મારા જ્ઞાનમાં જે દેખાય છે એ હું તમને બતાવું. ત્રણેય કાળ દેખાય ભગવાનને, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. અને ત્રણેય લોક પણ દેખાય, ઉપર ઉર્ધ્વલોક, નીચે અધોલોક ને વચ્ચે તીર્છાલોક. તો આખા યુનિવર્સમાં, વિશ્વમાં એમને બે જ વસ્તુ દેખાય છે. આખા વિશ્વમાં વસ્તુ કેટલી છે તો કે બે જ, જીવ અને અજીવ. બે જ વસ્તુ, જીવ દ્રવ્ય અને જળ દ્રવ્ય. જીવ એટલે સોલ, આત્મા, અને અજીવ એટલે બધું નોન લિવિંગ વસ્તુ. આપણા નખમાં, દાંતમાં અને વાળના આગળના ભાગમાં આત્મા નથી. નખ ઉપરથી કટ કરે તો દુખતું નથી, પણ અંદરથી દુખે છે. અંદરથી તૂટી જાય તો બહુ દુખે છે. ઉપરથી કટ કરો તો કંઈ ના થાય. એ વાળ પણ ઉપરથી કટ કરો તો કંઈ નહીં, પણ અંદરથી દુખે છે. અને દાંત પણ અડધો તૂટે તો કંઈ નહીં, પણ અંદરથી જો હલતો હોય તો દુખે પાછો. તો નખના, દાંતના અને વાળના આગળના ભાગમાં આત્મા નથી. અને શરીરના પોલાળનો ભાગ, મોઢું, નાક, ગળું, પેટ, કહેવાય બોડીનો જ પાર્ટ, પણ તે આત્મા ના હોય. વચ્ચે સોય પકડો તો કંઈ ન થાય. જો હોઠને અડે તો તરત દુખે છે. એટલે આપણા ફૂલ બોડીની અંદર જે આત્મા છે એ આત્મા છે એ જીવ, અને શરીર છે એ અજીવ. તો આ અહીંયા આપણે જે વસ્તુઓ પર નજર પડે છે ને, જે વસ્તુઓ પર નજર પડે એ બધું જ અજીવ. વર્ષો પહેલાં એમાં જીવ હતો જ. વર્ષો પહેલાં જેમાં કપડું છે તો કપડું એ વનસ્પતિની ડેડ બોડી છે, વનસ્પતિની. એટલે આ કપડું શામાંથી બન્યું? ઝાડમાંથી. ઝાડમાં જીવ હતો, વનસ્પતિ કાંઈનો. તો તમે જીવવા માટે એને માર્યું છે તો તમારે એની પણ માફી તો માંગવી પડશે ને. 10 લાખ પ્રત્યેક વનસ્પતિ કાંઈ. લોખંડ છે તો પૃથ્વી કાંઈની ડેડ બોડી છે, બરાબર. કપડાં છે, બધી જ વસ્તુમાં વર્ષો પહેલાં જીવ હતો. એટલે આપણા શરીરની અંદર જે આત્મા છે એ જીવ અને શરીર છે એ અજીવ. આત્માના પછી 3 પ્રકાર છે. આત્મા છે, બીજું મહાત્મા છે, ને ત્રીજો પરમાત્મા છે. આત્મા એટલે કોણ? આત્મા એટલે કર્મ જે બાંધે એ આત્મા કહેવાય. આપણે જે સંસારી વ્યક્તિ હોય, આપણે કર્મ બાંધીએ, સારા કર્મ, ખરાબ કર્મ. સારા ખરાબ કર્મ જાણતા કે અજાણતા અથવા સંજોગો વસાત જે પણ કરવું પડતું હોય આપણને, ને એક નેસેસિટી એટલે જરૂરિયાતના પાપ, સગવડના પાપ અને શોખના પાપ. એક જરૂરિયાતના જ પાપ છે. જરૂરિયાત કે એના વિના કઈ રીતના જરૂરિયાત. એક સગવડના, ચલો પૈસા વધ્યા છે એટલે થોડુંક આમ સગવડના પાપ. અને એક એકદમ લક્ઝરી એટલે શોખના પાપ. નેસેસિટી, કમ્ફર્ટ અને લક્ઝરી, એમ જરૂરિયાતના પાપ, સગવડના પાપ અને શોખના પાપમાં ફરક તો પડે છે ને.
તો કર્મ જે બાંધે એને આત્મા કહેવાય, કર્મ જે બાળે ને એ મહાત્મા કહેવાય. મહારાજ સાહેબ કર્મ બાંધે કે ન બાંધે, તો કે એમને પુણ્ય બાંધવાનું તો અલાઉડ નથી. મહારાજ સાહેબ પુણ્ય ન બાંધે. મહારાજ સાહેબ કોઈ કબૂતરને દાણો ન નાખી શકે, ગાયને ઘાસ ના આપી શકે, કૂતરાને રોટલા ના આપી શકે. મહારાજ સાહેબ પૂજા કરવા જઈ ન શકે, કેમ કે બધામાં જીવ હિંસા છે પેલું કારણ, અને બીજું એમને પુણ્ય બાંધવાની પણ મનાય છે. કારણ કે પાપ કર્મ ન ભોગવવું હોય તો આપણે એને બાળી શકાય. પાપ કર્મ ચલો જીવનમાં ભૂલ થઈ તો તમે ભવ આલોચના લઈ અને તમે એને બાળી શકો, પણ પુણ્યકર્મ એવું નથી. પુણ્યકર્મ કમ્પલસરી ભોગવવું જ પડે, પુણ્યને બાળી ન શકાય. નહીં તો સિમંદર સ્વામી ક્યારના મોક્ષે જતા રહ્યા, કેમ હજી મોક્ષે નથી ગયા? પુણ્ય કમ્પલસરી. જ્યારે પાપ કર્મ બંધાઈ ગયું છે તો તમે એને બાળી શકો. જેમ મારાથી કોઈ જીવની હિંસા થઈ છે, પણ એ જીવ હિંસાનો મેં પ્રાયશ્ચિત નહીં કર્યો, તો પછી આગલા ભાવમાં મને બીમારી આવશે. હવે મને બીમારી આવવાની, પણ હું એની પ્રાયશ્ચિત લઈ લઉં તો પ્રાયશ્ચિત, તો પછી એ કર્મને હું બાળી શકું છું. એટલે પૂરેપૂરા તો ભવના કેટલા છે ખબર નથી ને, ભવના. બાકી જે લોકોએ બાળ્યા છે પૂરેપૂરા અમુક જ ક્ષણના પશ્ચાતાપમાં બાળી નાખ્યા છે. એટલે એ લોકોએ બાળ્યા હશે, એ લોકોએ તો ક્ષણના પશ્ચાતાપમાં ઇલાયચી કુમારને દોરડા પર નાચતા નાચતા કેવળ જ્ઞાન થયું. ભરત મહારાજાના આરીસા મહેલમાં નાતા નાતા કેવળ જ્ઞાન થયું. ગુણસાગર શ્રેષ્ઠીને લગ્નના ફેરા ફરતા ફરતા કેવળ જ્ઞાન થયું. એટલે જેને થયું છે એને ક્ષણની અંદર ભવના કર્મને બાળી નાખ્યા છે. એ જ સાચા મનનો પશ્ચાતાપ. જેમ આખા મોટો આટલો જે હોલ છે, તો આટલા મોટા હોલના અંધારાને દૂર કરવા માટે આટલું બધું મોટું અજવાળું નહીં જોઈએ. તમે એક નાનકડી એક દિવાસળી પ્રગટાવો, આટલી નાનકડી દિવાસળીમાં કઈ વસ્તુ ક્યાં છે બધું તમને બરાબર દેખાય. આખી રાતનું અંધારું દૂર કરવા માટે આખા દિવસનું અજવાળું નહીં, ખાલી સૂરજની એક જ કિરણ. એમ જન્મો જન્મના કર્મને બાળવા એક સાચા મનનો ક્ષણનો પશ્ચાતાપ જન્મો જન્મના કર્મ બાળી શકે. પણ આને આજ ભાવમાં પતે કે નહીં, તો કે કેટલા બાકી છે આપણને ખબર જ નથી. પતી શકે ખરું, પણ કેટલા બાકી છે ખબર નથી. શાનાથી, સિમ્પલ ભાષામાં કોઈ પૂછે આપણને કર્મ શાનાથી બળે, કર્મ શાનાથી બળે, તો કે જે ચાવીથી તમે કબાટ બંધ કરો છો એ ચાવીથી જ કબાટ ખુલે. જીવ હિંસાથી બીમારી આવે છે તો તમે જીવ દયા કરો. કોઈની હાય લીધી છે તો બીમારી આવે, તો કોઈની દુઆ લ્યો તો બીમારી જાય. કોઈને અંતરાય પાડ્યા છે તો અંતરાય કર્મ નડી રહ્યા છે તો સેવા કરો, દાન કરો, શક્તિ પ્રમાણે કોઈકના અંતરાય દૂર કરો તો આપણા પણ અંતરાય દૂર થાય. માનસિક અશાંતિ, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, જે મનથી કોઈનું મેં ખરાબ વિચાર્યું છે, મનથી અશુભ વિચાર, કોઈનું સારું થાય ને અંદરથી મને કંઈક નેગેટિવ વિચાર આવે, જેલેસી થઈ, તો હવે મને માનસિક અશાંતિ આવવાની, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ફિયર, સ્ટ્રેસ, એક્સપેક્ટેશન. તો હવે મારે મનથી હંમેશા ભક્તિ કરવી છે, સારા કામ, સારા જ ભાવ રાખવા, બધા માટે સારા જ વિચારો રાખવા. એટલે જેનાથી બાંધો છો એના કરતાં વિરોધી કામ કરવાથી કર્મ બળે. એટલે વર્ષો જૂનો જે ડાયલોગ છે ને આપણા જૈનોનો, વર્ષોથી નાનપણથી કરેલા કર્મ તો ભોગવવા જ પડે, ભગવાન જેવા ભગવાનને કર્મ છોડતું નથી, એવું કંઈ છે નહીં. કરેલા કર્મ ભોગવવા પડે નિયમ નથી. બધા કર્મ ભોગવવા બેસો તો આયુષ્ય ટૂંકું પડી જાય, તો ક્યારેય મોક્ષ જ ન થાય ને. જેટલા બાકી રહેશે એટલા કેરી ફોરવર્ડ થશે, હળવા તો થાય. મહાવીર સ્વામીએ આટલું બધું તપ કર્યું, 12.5 વર્ષમાં 349 એકાસના કર્યા. મહાવીર સ્વામીએ 349. તીર્થંકર ભગવાન જ્યારે, સ્પેશિયલ તીર્થંકર ભગવાન, ગણધરોની વાત નથી, કેવળદાનીની વાત નથી, એ પણ મોક્ષે જાય. પણ ખાલી તીર્થંકર ભગવાનનો જો સ્પેશિયલ નિયમ લઈએ તો દીક્ષા લે ત્યારથી કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી પાણી પીતા નથી. ગોચરી વાપરે, પાણી ન પીએ. પાણી નહીં પીવાનું કેટલું અઘરું છે ને. ખાધા પછી પાણી ન મળે, પાણી નહીં પીવાનું. 12.5 ઋષભદેવ 1000 વર્ષ સુધી પાણી નહીં પીવાનું, પેલો નિયમ ભગવાન માટે. બીજા નંબરમાં બોલવાનું નહીં, મૌન. 4 જ્ઞાન હોવા છતાં પણ ભગવાન મૌન, ઉપદેશ ના આપે કોઈને. ત્રીજા નંબરમાં નીચે પલાઠી વાળીને બેસવાનું નહીં, ઊભા જ રહેવાનું, ઊભા જ રહે ભગવાન. કેવળદાન થયું ત્યારે પણ કેવા ગૌદોવિકા આસન હતા પાછા, એટલે ઊભા જ રહેવાનું, બેસવાનું નહીં. અને ચોથા નંબરમાં સૂવાનું નહીં, સૂવાનું, ઊભા રહેવાનું, કર્મની સામે લડવાનું. 4 નિયમ તીર્થંકર ભગવાનને. 12.5 વર્ષમાં 349 એમને એકાસના કર્યા. બાકી 11.5 વર્ષ ઉપવાસ, એ તો 24 જ, પ્લસ એકાસનામાં પણ ગોચરી વાપરે, પાણી નહીં પીવાનું, બોલવાનું નહીં, બેસવાનું નહીં, સૂવાનું નહીં. આટલું ઘોર તપ કરવા છતાં પણ એમના કાનમાં ખિલ્લા ઠોકાણા.
સર્પે ડંખ માર્યો તો તપથી તો કર્મ બળે ને, તો ક્યાંક કર્મ નિકાચિત હતા ને, નિકાચિત હતા એ પછી ભોગવવા જ પડે એમને પણ એક જૈન તરીકે છે ને, એક જૈન તરીકે આપણે જે કહીએ ને આ જન્મમાં એવા નિકાચિત કર્મ પ્રમાણમાં ઓછા બંધાય છે આપણાથી. આપણે આમ ગાડી ચલાવતા હોય ને ભૂલથી એલો ડોગ વગેરે આવી જાય, આમ એ અવાજ આવે તો ગાડી સાઈડમાં લઈને પહેલાં કોઈ પણ હિસાબે જીવે છે કે નહીં, પાણી પાવું, નોકાળ સંભળાવો, હોસ્પિટલ પહોંચાડવું, કોઈ પણ તડપ. આપણે નિકાચિત એટલે શું, મરી ગયા પછી પણ એના પર જાણી જોઈને ગાડી ચલાવે. આમ ગાડી ચલાવ્યા જ કરે, ભસે છે મારા આમ ગાડીની પાછળ, આમ બોલો મરી ગયા પછી પણ આમ ખંજર ભોક્યા જ કરે. આપણે કે ભાઈ આમ આટલી બધી ક્રૂરતા કેમ, આટલું એક ગોળીમાં મરી ગયો પછી પણ માર નિકાચિત કરવો એકદમ. એવું જૈન તરીકે પ્રમાણમાં આપણાથી ઓછું થતું હોય. આપણા કર્મ ફર્સ્ટ લેવલના જે કર્મ હોય ને, સ્પૃષ્ટ કર્મ, ફર્સ્ટ લેવલના કર્મ, જે માટીના ડાઘ નવા કપડાં પહેરી નીકળ્યા એના ઉપરથી કોઈ માટી નાખી, તમે એમ ખંખેરો તો નીકળી જાય, તમે એમ ખંખેરી કાઢો તો નીકળી જાય. નવા જ કપડાં છે, કોરા કપડાં છે, હજી કોઈ ધૂળ નાખી ખંખેરો તો નીકળી જાય. સેકન્ડ લેવલના જે કર્મ છે બદ્ધ કર્મ, એ બદ્ધ કર્મ છે એ થોડા કામ કરીને પાછા આવી રહ્યા છે, પસીને કપડાં રેબઝેબ છે પાછા, અને કોઈ ઉપરથી માટી નાખી તો ખંખેરું શું નીકળતું નથી, વધારે ડાઘ પડતો જાય છે. તો હવે એને તમારે ગરમ પાણીમાં સોડામાં કે એમાં કંઈક પલાળી રાખીશ તો જે નીકળશે પણ થોડુંક. થર્ડ નંબરમાં ઓલું ફેક્ટરીમાં કામ કરીને આખો દિવસ ઓઇલને બધામાં કામ કરીને જે ધબ્બા પડી ગયા છે, ધાબા પડ્યા, એ ગરમ સાબુમાં પલાળું તોય નીકળતું નથી. તો એને તો લાગે ડીઝલથી કે પેટ્રોલથી કે કંઈક વસ્તુથી ઘસીને ડાઘ કાઢું તો ફર્સ્ટ લેવલનું, સેકન્ડ લેવલના અને થર્ડ લેવલના ડાઘને તમે કાઢી શકો. સ્પૃષ્ટ કર્મ, બદ્ધ કર્મ અને નિદત્તને કાઢે. પણ નિકાચિત કર્મ એટલે ગ્રીસનો ડાઘ, એક કપડામાં ગ્રીસનો ડાઘ લાગ્યો, ડામરનો ડાઘ લાગી ગયો, કપડાં રંગવાનો જે રંગ હોય, કપડાનો રંગ એ લાગી ગયો, તો હવે તમે ન કાઢી શકો. એ કપડાં રંગવાનો એવો રંગ બેસી જાય તમે, તો ફર્સ્ટ લેવલ, સેકન્ડ લેવલ ને થર્ડ લેવલને તમે ધોઈ શકો છો. થોડી મહેનત, વધારે મહેનત, એનાથી વધારે મહેનત, પણ ફોર્થ તો ભોગવવું જ પડે. તો ફર્સ્ટ લેવલના જે નાના કર્મ છે, સ્પૃષ્ટ કર્મ, એ શાનાથી ધોવાય? તો કે એવરીડે નાઇટ, રાતના સૂતા પહેલાં હું એક મિની પ્રતિક્રમણ કરી લઉં. મિની પ્રતિક્રમણ એટલે ઈર્યાવયમ, તસ્સૌત્રી, અન્નત, એકલોગસ અને પ્રગટ લોગસ, 4 સૂત્ર. સામયિક લઈએ તો 4 સૂત્ર આપણે બોલીએ, સામયિક પાડીએ તો આપણે 4 સૂત્ર બોલીએ, ચૈત્યાનંદ કરીએ તો 4 સૂત્ર બોલીએ. મહારાજ સાહેબ પણ જોશો તો તમે 100 ડગલા ચાલે તો પહોંચીને ઈર્યાવયમ કરી લે, જમીને ઊભા થાય ઈર્યાવયમ કરીએ, બાથરૂમ ટોયલેટ જેટલી જઈને આવે એટલી વખત ઈર્યાવયમ કરી લે. તો ઈર્યાવયમ કેમ થોડી વારે કર્યા જ કરે મહારાજ સાહેબ? તો કે જે ફર્સ્ટ લેવલ જે કમ્પલસરી છે, અહીંથી મારે વોરવા જવું જ પડશે, મારે ખાવું જ પડશે, બાથરૂમ ટોયલેટ જવું જ પડશે, તો શું કરું, છૂટકો જ નથી. તો ફર્સ્ટ લેવલના કર્મ ઈર્યાવયમથી ધોવાઈ જાય. એક ઈર્યાવયમ સૂત્ર બોલવાથી સૂત્રમાં જ ખાલી 18,24,120 રીતના જીવ હિંસાની માફી અંદર ગોઠવેલી જ. આ સૂત્ર બોલો એટલે એટલી રીતના પાપની માફી અંદર આવી જ જાય. પછી તસ્સૌત્રી, અન્નથ, લોગસનો કાવસક અને પ્રગટ લોગસ. સેકન્ડ લેવલના કર્મ થોડા ચીકણા કર્મ શોનાથી ધોવાશે? તો કે પ્રતિક્રમણથી ધોવાશે. પ્રતિક્રમણ કરવાથી, કારણ કે ચીકણું શાનાથી થાય? પાપ કર્યા પછી તમે એના વખાણ કરો, આમ વખાણીને કરો એટલે થોડું ચીકણું થાય. તો તમે ઈર્યાવયમમાં, તસ્સૌત્રીમાં, સૌવસવીમાં, 7 લાખમાં, 18 પાપસ્થાનકમાં, વંદિતામાં, અતિચારમાં આમ ઘસીને ધોવડાવશે. એક જ પાપને 10 વાર માફી મંગાવશે આપણી પાસે. ચીકણા કર્મ છે એટલે. થર્ડ લેવલના કર્મ તપશ્ચર્યાથી જ ધોવાશે. તપ કરવાથી થર્ડ લેવલના કર્મ, અને તપના 12 પ્રકાર છે. એટલે એવું નથી કે તપ એટલે ભૂખ્યા રહેવું, તપ એટલે ઉપવાસ કરવો, સ્વાધ્યાય પણ તપ છે, ધ્યાને પણ તપ છે, વ્યાપ છે એટલે કોઈ પણ જગ્યાએ સેવા કરવામાં હંમેશા હાજર રહેવું, એ પણ એક તપ છે. તેવા થર્ડ લેવલના ચીકણા કર્મ છે તપશ્ચર્યાથી ધોવાય. ફોર્થ લેવલના નિકાચિત કર્મ ભોગવવા જ પડે. તો કર્મ ભોગવવા નથી તો તમે એને બાળી તો શકો. પાપ કર્મ એવું છે કે તમે એને બાળી શકો, પુણ્ય કર્મ એવું નથી. પુણ્ય કર્મ ખાલી એટલું ધ્યાન રાખવાનું, કર્મ બાંધતી વખતે વિવેક રાખવાનો, જાગૃતિ રાખવાની. કર્મ જ્યારે બાંધો હોશમાં રહીને કરો તો ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય. કર્મ બાંધતી વખતે જાગૃતિ, અને ઉદયમાં આવે ત્યારે સમતા. જ્યારે ઉદયમાં આવે ત્યારે સમતાથી ભોગવી લેવાનું, ફરિયાદ નહીં કરવાની. કર્યું છે તો આવ્યું છે, સમતાથી ભોગવી લેવાનું. તો વિશ્વની અંદર 2 દ્રવ્ય છે, બરાબર, જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. જીવ માટે આપણે પહેલો શબ્દ કીધું આત્મા. આપણા શરીરની અંદર જે આત્મા છે, જે કર્મ બાંધે એને આત્મા કહેવાય. કર્મ જે બાળે, મારા સાહેબ ઓનલી કર્મ બાળે. મારા સાહેબ પુણ્ય ને પૂજા કરવા પણ ન જાય,
સ્વાધ્યાય નામનું તપ થઈ ગયું ને. આપણે એમને ભણવામાં સહાય કરીએ આપણે કે ચલો હું પૈસા ખર્ચીશ પાઠશાળાના, હું જ્ઞાન ભંડાર લખાવીશ, હું કબાટ ભેટ આપીશ તમે. એ તો હા, એ એમનો આચારની અંદર જ્ઞાનાચાર દર્શનાચાર તે આચારના પાલનથી એમના કર્મની નિર્જરા થાય છે. પછી ભલે થોડો પુણ્ય બંધાઈ ગયો તો ઇન્ટેન્શનલી તો પુણ્ય ન જ બાંધે. ક્રિયા તો પાપ બાળવાની જ છે એમની બધી. બોલવામાં પણ કર્મ બાળે, વિહારમાં કર્મ બાળે, લોચ કરે તો કર્મ બાળે, ઘરે ઘરે ઓરવા જાય, ગામે ગામે ચાલતા જાય, બધી ક્રિયા. બસ સાધુની દીક્ષાને શું કહેવાય? ચારિત્ર. ચારિત્ર મીન્સ ચય એટલે સંચય કરેલા જે કર્મ છે, જન્મો જન્મના સંચય એટલે ભેગા કરેલા જે કર્મ છે એને રીતતા એટલે ખાલી કરવાનું. રીતતા એટલે આત્મામાં જે ભેગા કરેલા કર્મને જે ખાલી કરે. એટલે પુણ્ય બાંધે તો શું થાય? ચલો મહારાજ સાહેબ પુણ્ય બાંધે તો કેટલું મોક્ષ દૂર થઈ ગયું એમનાથી તો. કે હવે પુણ્ય ભોગવવા જન્મ લેવો પડે, ભોગવે એટલે પાછું સંસાર વધી ગયો. બીજા નંબરમાં પુણ્ય વાપરતા પણ નથી ને આપણી જેમ. ચલો નોકર રાખ્યો કે ગાડી રાખી કે ડ્રાઈવર રાખ્યો કે ઇન્ડિયામાં તો કેવું મહારાજ ને ડ્રાઈવર કેટલું પુણ્ય વપરાઈ જાય. એમને તો પુણ્ય વાપરતા પણ નથી એ લોકો તો, મહારાજ સાહેબ. અને ત્રીજું પુણ્ય બાંધવાની ક્રિયા જીવ હિંસાવાળી છે. એટલે એમને તો પુણ્ય બાંધવાની જ મનાય છે ખાલી. બાંધવું જ પડશે કારણ કે વાપરો છો ને, ખર્ચો કરો છો તો ઇન્કમ તો કરવી જ પડશે. ખર્ચો છે તો ઇન્કમ તો કરવી નહીં. એટલે મહારાજ સાહેબ માટે કે મહારાજ સાહેબ એક સ્ટેપ ઉપર જતા રહે એનાથી. એમને પુણ્ય બાંધવાનું નથી, એમને નવા કર્મ ન આવે એનું ધ્યાન રાખવાનું અને આવેલા કર્મને એમને બાળવાનું. પુણ્ય ખરેખર કરવાનું ન હોય, પુણ્ય થઈ જવું જોઈએ. સારા કામ સરવાળે તો પુણ્ય વધશે તો મોક્ષ દૂર થવાનું છે. એટલે બેમાંથી એક હોય. સમજો એક પુણ્ય મારે બાંધવાનું છે અને બીજી મારે બાજુ આવતા પાપોને અટકાવવાનું છે. તો આવતા કર્મને અટકાવવું એ મારો પહેલો ધર્મ છે. પુણ્ય તો શું છે? તમારું પ્રાયશ્ચિત છે. તમે નાવાનું પાપ કરો છો એના પ્રાયશ્ચિત માટે તમારે પૂજા કરવાની છે. તમે રસોડામાં જે જીવ હિંસા કરો છો, છકાય જીવની પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય જીવની હિંસા કરો છો, તો એના માટે તમે સાધુ સંતોને બોરાવો, સાધર્મિકને ચમાડો, એ તમારું પ્રાયશ્ચિત છે. તમારે કે નવા કપડાં ખરીદો છો, લાવ ભગવાનના અંગુષ્ઠના ભેટ આપું, સાધુ સંતોને કપડું બોરાવું, મારે ઘરે થોડું કન્સ્ટ્રક્શન કરાવ્યું તો જીવ હિંસાથી ઘર બન્યું તો થોડા પૈસા જીવ દયા પાંજરાપોળ વગેરેમાં લખાવો. બરાબર? એટલે ઘીનો ડબ્બો ખોલ્યો છે તો થોડું ઘી દેરાસરમાં ચડાવો. મારા ઘરનું અનાજ આવ્યું છે થોડું આંબેલસણામાં પણ અનાજ પહોંચાડો, કાં તો કોઈ સાધર્મિક વગેરે અનાજ પહોંચાડો. તો શ્રાવકને માટે આ પ્રાયશ્ચિત છે. પાછું પુણ્ય બાંધવાનું નથી, આ પ્રાયશ્ચિત. પછી એમાં પુણ્ય બંધાઈ જાય પાછું. બરાબર? એટલે શ્રાવકની વસ્તુ આખી અલગ થઈ જાય કે સંસારમાં બેઠો છે. સાધુપણાની જે વસ્તુ છે એ બેને બદલે 4 રોટલી વોરી અને રસ્તામાં 2 રોટલી ગરીબને આપી પણ ન શકે. કેમ? તો કે પોતે જ પેલા બીજા પાસેથી માંગીને ખાય છે. મહારાજ સાહેબ પોતે જ બીજાનું ઋણ લઈ રહ્યા છે અને ઉપદેશ આપીને ઋણ ચૂકતે કરી રહ્યા છે. જેમ પેલો ભિખારી હોય છે એ વિચારે છે કે બસ આ શ્રાવક જેના ઘરે માંગવા જાઉં બધા જ અપમાન કરીને કાઢી મૂકે છે. ચલ માફ કર, આગળ જા. એમ કંટાળી ગયો કે આટલું બધું અપમાન. એક મનુષ્ય ઘરે માંગે ને ખાવાના વાંધાને આટલું બધું અપમાન, આવું જીવીને મતલબ સોના કરો. તો બસ એ પહાડ ઉપરથી ચંપલાવવા માટે જતો હોય છે અને કોઈ સાધુને ઓરીને જતા જોઈ અને મનમાં વિચારે કે હું ને આ પણ માંગીને ખાય, હું એ માંગીને ખાઉં. આને બધા આગ્રહ કરી ઓરાવે. આમ મારા સાહેબ આ લ્યો ને એના પાત્રાની અંદર જ્યારે લાડવાને બધું દેખાય છે, થાય કે શું કરું, લા માંગવાની હિંમત તો કરું. એટલે જઈને કીધું મારા સાહેબ એકાદ લાડવામાંથી. મારા સાહેબ કે અમે ના આપી શકીએ, અમે પોતે જ બીજા આગળથી માંગીને ખાઈએ છીએ, એટલે અમારાથી તો આપવાનું અલાઉડ નથી, દાન આપવાનું અમને અલાઉડ નથી. કે તો ક્યાંક કેવો ધર્મ છે? કીડીઓને બચાવે, માણસોને મરવા દો છો તમે. તો કે ભાઈ તું જે બોલવું એ બોલ, પણ અમે નિયમોથી બંધાયેલા છીએ. તે છતાં એવું લાગે તો મારું ગુરુ મહારાજ સાહેબ પાસે આવો, એ નક્કી કરશે. ગુરુ મહારાજ સાહેબ પાસે આવ્યા એટલે ગુરુ મહારાજ સાહેબે કીધું સાધુનો સાધર્મિક હંમેશા સાધુ જ હોય. સાધુએ શ્રાવકોને પણ ન અપાય, ગરીબોને પણ ન અપાય.
ખાલી દીક્ષા લીધી હોય એ જ આગો છું. હું દીક્ષા લઈ લઈશ, આપશો દીક્ષા? બોલો મને, લાડુ આપશો? તમે દીક્ષા લીધા પછી આપશો? આપી દીધી દીક્ષા. કરેમી બંધનનો પાઠ અને સાધુપણાના કપડાં પહેરાવી દીધા, દીક્ષા થઈ ગઈ. કોઈ ધામધૂમથી કાંઈ નહીં. કરેમી બંધે આપણે કેમ સામાયિક લે, કરે બંધે થઈ ગઈ સામાયિક, એમ કરેમી બંધનનો પછી ખાણ આપીને દીક્ષા આપી દીધી. આખા દિવસમાં નોકાર મંત્ર વગેરે સુધી ભણ્યા હશે. હવે જેટલું ખાવું એટલું ખા. સાધુ છે ને, બધાના ભાગની ગોચરી એને હવે તું વાપર. એટલા બધા ક્યારેય જિંદગીમાં જોયું નહોતું. એટલે ઓવર રેટિંગના કારણે એટલા બધા લાડવા ખાધા. અને સાંજના પ્રતિક્રમણ પછી તો જે પેટમાં સૂળની વેદના, એટલું અંદરથી ખૂંચે એટલું બધું આમ નસે નસ અંદરથી ખેંચાય છે. વિચારે છે કે લાગતું તો નથી કે હું બચી શકીશ, લાગતું નથી. કારણ કે એ જમાનામાં સૂળની વેદના એટલે બહુ મોટી વેદના ગણાતી. એક ધ્રાસકો એટલે કોઈ શોકિંગ તમને ન્યૂઝ આપી દે, શોકિંગ ન્યૂઝ આપે ને કે તમારા આમનું આમ થયું, ત્યારે આપણે હાથ બેસી જાય ક્યારેક. ધ્રાસકો એટલે સામે ડેડ બોડી પડી હોય તો પણ જુઠ્ઠું બોલવું, પણ શોકિંગ ન્યૂઝ ના અપાય. કમસુન બેટા સિરિયસ છે, આઈસીયુમાં છે, બધું બરોબર થઈ જશે. પછી કોઈ એરપોર્ટ લેવા જાય ને ધીમે ધીમે કે જો આમ થયું છે. પણ જો સીધું કહી દો તો એનું હાર્ટ બેસી જાય ક્યારેક. એક ધ્રાસકો. બીજું શસ્ત્ર, એટલે આપણે પોતાના પર ચલાવે કે આપણા પર કોઈ ચલાવે. શસ્ત્ર કાં તો પોતે જ કટ કરે, કાં તો કોઈ બીજું આપણા શસ્ત્ર. પછી મંત્ર એટલે મારે કોઈનું બગાડવું નથી, પણ કોઈ મારું બગાડી ન જાય એના માટે આપણે ઓલું કવચ કાલે શીખ્યા હતા કે કવચ મંત્ર. પછી અજીર્ણ એટલે ઇનડાઇજેશન, પચે જ નહીં. ઘણા લોકો એટલું આ સમજો ખાધું લાડવા પચ્યા જ નહીં એમને, અજીર્ણ. પછી નાના છોકરાઓ શ્વાસ રૂંધી રાખે, એવો ડૂમો ભરાઈ જાય કે રડી જ ન શકે. આમ પાણીમાં પડે, શ્વાસ લેતા આવડે નહીં, ગુંગળાઈને મરી જાય. શ્વાસ પછી કોઈ સર્પ વગેરે કરડે. એ જમાનામાં ખાલી સર્પ વગેરે કરડે, અત્યારે એક મચ્છર કરડે તો માણસ મરી જાય. એટલે સર્પ વગેરે કરડે. અને સૂળ એટલે શરીરમાં ક્યાંક દુખાવો પડે. આ 7 રીઝન એવા છે જેમાં આયુષ્ય આપણું અકાળે પૂરું થાય. અકાળે પૂરું એટલે આયુષ્ય ભલે 90 વર્ષનું બતાવે, પણ 60 વર્ષે કોઈ ઘાત આવે તો એનું 60 વર્ષે પૂરું થઈ જાય. આયુષ્ય 90 છે પણ 60 પૂરું થઈ જાય. અકાળે આયુષ્ય પૂરું થઈ જાય. 7 રીઝન. અને આ સૂળની વેદનામાં મહારાજ સાહેબને થયું હું બચી તો નહીં શકું. એટલે બધા શ્રાવકો પગ દબાવે ને હાથ દબાવે ને મનમાં મહારાજ સાહેબ વિચાર કરે છે કે આ કેવો ધર્મ કેવો છે ને, ખાલી સાધુપણાનો મેં કપડાં પહેર્યા, એક જ દિવસ ખાલી સાધુપણા. બધા શ્રાવકો ગઈકાલ સુધી બધા મારું અપમાન કરીને કાઢી મૂકતા. ગઈકાલ સુધી કંઈ નથી, ચલો આગળ જા, માફ કર. આજે બધા મને પગ દબાવીને એ ખાલી સાધુપણું આટલું માન કે ખાલી વેશ પહેર્યો એમાં આટલું બધું. પછી સાધુપણાની અનુમોદના કરતાં એ જ રાતના એનું મૃત્યુ થયો. એ ભિખારીનો આત્મા મૃત્યુ પામી સંપ્રતિ નામનો રાજા બને છે. સંપ્રતિ રાજા, કારણ કે સારા ભાવમાં જ એનું મૃત્યુ થયું. અંતિમ સમયે ભાવ સારા હતા એટલે ગતિ સારી હતી, તો મતિ પણ સારી આવી ગઈ. તેથી મૃત્યુ પામી સંપ્રતિ નામનો એ રાજા બને છે. 20, 22, 25 વર્ષનો થઈ ગયો. નીચેથી મહારાજ સાહેબનું જે સામયું જે કહીએ આપણે વાતે ગાતે મહારાજ સાહેબ જતા હોય છે. અને મહારાજ સાહેબને જોઈને થયું કે ક્યાંક જોયા છે, યાદ નથી આવતું, પણ આ મહારાજ સાહેબને મેં ક્યાંક જોયા છે. આમ બહુ પરિચિત હોય ને એવું લાગ્યા કરે. તમે જેટલા લોકોને મળો છો ને એના કરતાં ન મળેલા માણસો આખા વર્લ્ડમાં વધારે છે. સ્વાભાવિક છે, જેટલા મળો એના કરતાં ન મળો, પણ જેટલાને મળો છો એનું કંઈક કનેક્શન છે જ તમારી સાથે, કંઈક કનેક્શન. ભલે પહેલી જ ઓળખાણ હશે ને, પહેલી ઓળખાણ તો પણ અંદરથી કંઈક કમ્ફર્ટેબલ લાગે, ગમે ન ગમે એવું લાગે. કે પહેલી ઓળખાણ હોય તો કે આમ ગમ્યું મને એમની સાથે વાત. અને કોઈ સાથે એમ જ લાગે કે ભાઈ આમ ખબર નહીં કમ્ફર્ટેબલ નથી લાગવું, હાઈ બાય કર્યું પણ હવે બહુ મળવું ન ગમે એ રીતના કે એમ. હા, એનું કારણ કે ઋણાનુબંધ છે એવો, ગયા ભાવનો એવો ઋણાનુબંધ હોય. જેમ ગૌતમ સ્વામી પેલા ખેડૂતને ઉપદેશ આપે છે અને ખેડૂત વિચારે છે કે આ આટલો જ્ઞાની છે તો આના ગુરુ તો કેવા જ્ઞાની હશે. અને ગૌતમ સ્વામી વિચારે માણસોને મૂર્તિ જોવાથી ખુશી થાય ભગવાનની, આને તો જીવતા ભગવાન જોવા મળશે. અને બંને જણા અહોભાવને અહોભાવમાં આવી રહ્યા છે. અને ઉપર બેસેલા ભગવાનને જોઈ અને પૂછ્યું આ ઉપર બેઠું છે કોણ છે સમોસણમાં? તો કે આજ તો ભગવાન મારા મહાવીર છે, કે મારા ઉપકારી ભગવાન મહાવીર. તો કે આના મોઢે આગ લગાડ, કે મને આ મોઢું દીઠું નથી ગમતો. બોલો ગૌતમ સ્વામી કે ભગવાનનું મોઢું જોઈને કે આગ લગાડ? ખબર ન પડી. હવે ઓલો તો ભાગી ગયો. અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે તો હમણાં ખબર પડી જાય, પણ ભગવાનને ચેક કરાય પીઠ પાછળ. સીધું ભગવાનને જઈને પૂછવા બેસી ગયા બાળકની જેમ, ભગવાન તમારું મોઢું જોવાથી કેમ આને નફરત થઈ?
તો કે એક જન્મમાં હું જ્યારે રાજકુમાર હતો ત્યારે મને સમાચાર મળ્યા કે મારી પ્રજાને પેલો સિંહ બહુ હેરાન કરે છે. હવે સિંહ હેરાન કરે એટલે ન પેલા લોકો વેપાર કરવા અંદર આવી શકે ને અંદરના લોકો બહાર જંગલમાંથી જઈ શકે. વેપાર જ આખો અટકી ગયો છે. એટલે મારા સારથીને કીધું ચાલ કાઢ, રથ કાઢ, આપણે કોઈ કંઈ જોતું નથી, શસ્ત્ર વગેરે. અને જંગલમાં સીધું પરાક્રમ પોતાનું સિંહની સામે આવીને ઊભા રહ્યા અને લડતા 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 કાં તો સિંહ મને ફાડી નાખશે કાં તો એને ફાડી નાખીશ. લડતા અમે સિંહને આખો ફાડી નાખ્યો. સિંહને તરફડતો મૂકી અને રથમાં આવીને હું તૈયાર થઈ રહ્યો છું અને મારા સારથી મનમાં વિચારે છે શું આ મોટા માણસો બધા નિર્દોષ સિંહને મારી અને જાણે પરાક્રમ કર્યું છે એમ આવીને બેઠા છે. કોણ સમજાવે મોટા માણસોને? જઈને જોયું તો જે એનામાં જીવ હતો એને પાણી પાય છે, એને સમાધિ કરાવડાવે છે. તું પણ એક જંગલનો જ રાજા છે, આ પણ એક ધરતીનો જ રાજા છે. એટલે આમ રાજાને શોભે એવું જ રાજાનું મૃત્યુ થયું છે. મનમાં દ્વેષ નહીં કર, વેર નહીં રાખ, શાંત રાખ, સંભાવ રાખ, એમ સમાધિપૂર્વક પેલા સિંહનું મરણ કરાવ્યું. ભગવાનનું નામ સાંભળતા સાંભળતા મૃત્યુ. સિંહનો આત્મા મૃત્યુ પામ્યો. સારથી પણ થોડા વર્ષોમાં અને રાજા પણ થોડા વર્ષોમાં મૃત્યુ તો બધા પામવાના. હવે એ જન્મ મરણ કરતાં 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 કોણ કઈ ગતિમાં, કોઈ કઈ ગતિમાં, તો કે એ જે સારથી હતો ને એ ગૌતમ સ્વામી તારો આત્મા છે અને ખેડૂત છે એ સિંહનો આત્મા છે. એટલે તારી સાથે એને રાગનો સંબંધ છે, તારી સાથે એને રાગનો સંબંધ છે. એટલે રાગનો સંબંધ હોવાના કારણે તારી પાસે દીક્ષા લેવા તૈયાર થઈ ગયો. પણ હું રાજકુમાર હતો ને, એટલે મારી સાથે એને દ્વેષ નહોતો. મારું મોઢું પહેલી વખત જોતાની સાથે પણ નફરત કે આના મોઢે આગ લગાડ કે. તો કે ભગવાન તમારા કર્મ, તો કે ત્યાંથી મરીને હું 7મી નરકમાં ગયો. ત્યાં 33 સાગરોપમનું આયુષ્ય ભોગવી અને હું સિંહ તરીકે જન્મ્યો પાછું 4થી નરકમાં જવાનું નક્કી થઈ ગયું. પણ સિંહના ભાવમાં કંઈક મારો એવા પુણ્યનો ઉદય કે કોઈક સાધુ મારા સાહેબ જોઈ ગયા અને મને ઉપદેશ આપ્યો. અને ઉપદેશ આપવાથી મારો એ ટાઈમે નરકમાં જવાનું નક્કી થઈ ગયું. પણ પછી નરક પછી મારા સારા ભાવોની શરૂઆત થઈ. એટલે કેમ કોઈને જોવાથી રાગ થયો, કોઈને જોવાથી દ્વેષ થાય છે? કારણ કે ઋણાનુબંધ હોય ને, ગયા ભાવના એવા ઋણાનુબંધ હતા. સંપ્રતિ મહારાજા તો મહારાજ સાહેબને જોતાની સાથે યાદ નથી આવતું, પણ ક્યાંક જોયા છે અને એને પૂર્વભાવ યાદ આવ્યો. જઈને રોડ પર સીધા લાંબા થઈને સૂઈ જાય છે. તમે મને ઓળખો છો? તો હા, ગામના તમે રાજા. તો કે બીજી કોઈ રીતના મને ઓળખો જ તમે? તો કે બીજું તો કઈ રીતના ખબર પડે, તમે રાજા છો બસ એટલું જ ખબર. તો કે બહુ વર્ષો પહેલાં તમને યાદ છે કોઈ સાધુએ દીક્ષા લઈને એક જ દિવસની દીક્ષા પાડીને કાળ પામી ગયા હતા? તો એકાદ સાધુ સાથે અમારે એવું થયું હતું કે એક જ દિવસનું ચારિત્ર, બસ એક ભિખારીનો આત્મા હું મૃત્યુ પામીને સંપ્રતિ નામનો રાજા બન્યો છું. તો બધા વિચાર કે એક દિવસના ચારિત્રનું આટલું બધું ફળ, એક દિવસનું ચારિત્રનું આટલું રાજ્ય, તો આપણે તો આટલું લાંબુ ચારિત્ર, કેટલા જીવોને આપણે અભયદાન આપ્યું, સાતાવેદનીય. તો આપણે તો હું હમણાં દીક્ષા તો નહીં લઈ શકું, મારા ઉપર રાજ્યની જવાબદારી છે હમણાં, પણ હું કઈ રીતના જૈન ધર્મને મદદરૂપ થઈ શકું? તો કે જો એકાદ દેરાસર હોય ને તો પછી બાજુમાં ઉપાસરે બની શકે. તો આંબિલશાળા આવે, પાઠશાળા આવે, જૈન લોકોની વસ્તી આવે, તો પછી જૈન ધર્મ વિકસે. એકાદ આમ કોઈ સંઘ જેવું બને તો ઠીક છે, મને બાધા આપો. રોજના એક દેરાસરની જગ્યા લેવાણી એવા સમાચાર મળે પછી જ મારે નોકાળસી કરવાની, રોજનું. એ જમાનામાં સંપ્રતિ મહારાજાના કાળની જે પ્રતિમાઓ આપણને કહેવાય, પણ એ બધી વાત સેકન્ડરી. આપણો પ્રશ્ન એ હતો કે સાધુએ ગોચરી કેમ ના આપી, પેલા ગરીબને ગોચરી કેમ ના આપી? તો કે ના, સાધુને ગોચરી આપવાની મનાય છે. સાધુએ દેરાસરમાં પક્ષાલ કેમ નહીં કરવાનું, ધૂપ દીપક કેમ નહીં? તો કે તમને બાધા છે માસર, તમે એના કરતાં ઉપરની પૂજા કરો, ભાવ પૂજા, દ્રવ્ય પૂજા તમારે નહીં કરવાની. બરાબર? એટલે આપણે તો પુણ્ય બાંધવાનું છે. આપણે તો પુણ્ય કોઈ તમને ખાલી કોઈ કેમ છો પૂછે ને, કેમ છો? મજામાં સાહેબ, મજામાં, પ્રણામ, જય જિનેન્દ્ર, તો એ પુણ્ય તો વપરાણું તમારું, પુણ્ય તો વપરાણું. કારણ કે આટલું માન પણ પુણ્યના ઉદયથી જ મળે. જે દિવસે પુણ્ય પરવારે કોઈ જ નહીં, ઘરના પણ નહીં પૂછે, ઘરના પણ કોઈ પણ આપણે સામે નહીં જાય. આટલું પણ સમાજમાં જ્યાં જાઓ આટલું પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે લોકો આપણને માન આપે, પુણ્યનો ઉદય તો છે જ આપણો. પુણ્ય છે એટલે જ માન મળે ને. આટલું વપરાય તો ખરું જ. એટલે બાંધવાની જવાબદારી તો તમારી વધે છે ને. કોઈ સાતામાં એમ પૂછ્યું આપણે બાને આવીને, પછી સાતામાં એટલે બા કે દેવગુરુ પસાય ને, દેવ અને ગુરુ, ભગવાનના ગુરુના આશીર્વાદથી તપ થાય છે સારું, પણ એટલું માન પણ પુણ્યના ઉદયથી મળ્યું એમને. પુણ્યનો ઉદય એટલે પુણ્ય તો વપરાય તમારે. આપણે ન કહીએ તો પુણ્ય તો વપરાયા જ કરે છે. એટલે આપણી વસ્તુ જ આખી અલગ છે કે આપણે તો પુણ્ય જે રીતના ખર્ચીએ છીએ,
તો આપણે બાંધવાનું, સંસારી માણસોએ બાંધવું જ પડે અને આપણા માટે પ્રાયશ્ચિત પણ છે. સાધુ મહારાજ સાહેબ પાપ કરતા જ નથી કે એમને પ્રાયશ્ચિત કરવું પડે ને. એટલે સાધુનું કર્મ બાળે બધા મહાત્મા કહેવાય ને, મહાન આત્મા છે. કારણ કે અને એ લોકોના જ નામ નોકાર મંત્રમાં આવશે. નોકાર મંત્રમાં પુણ્ય બાંધેના નામ નહીં આવે, પાપ બંધ કરશે એના જ નામ આવશે. નોકાર મંત્રમાં નામ નમો શ્રાવકાણામ, નમો શ્રાવિકાણામ, આપણું નામ આવશે પણ નહીં કોઈનું. ને ભલે ભરેસરમાં ભરત, બાહુબલી, અભય બધાને પગે લાગો, પણ નોકાર મંત્રમાં કોઈ નહીં. કેમ તો કે છેલ્લે તો સંસારી જ છે ને બધા. સંસારી કેટલું પણ ધર્મ કરે ને, 6.25% ઉપર તમે જીવદયાનું પુણ્ય બાંધી જ ન શકો. આપણને 6.25% ઉપર આપણે જીવદયા, પછી તમે પુણ્યા શ્રાવક જેવું જીવન પણ જીવો ને, પુણ્યા શ્રાવક જેવું પવિત્ર જીવન, આટલા રૂપિયા મળે એટલે ઘરે આવી જ જવાનું, વધારે જોઈતું જ નથી, પતિ પત્ની એકાશનું જ કરે એક જ ટાઈમ, તો એ 6.25% ઉપર જીવદયાનું પુણ્ય તમને મળી જ ન શકે. અને સાધુને સામે 100% જીવદયાનું પુણ્ય મળે. એટલે 100ના અડધા 50, 50ના અડધા 25, 25ના અડધા 12.5 ને 12.5ના અડધા 6.25. એટલે મારા સાહેબ હોય ને 100% કઈ રીતના, તો કે હું તરસ જીવને પણ નહીં મારું, હું સ્થાવર જીવને પણ નહીં મારું. તરસ એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયને પણ નહીં મારું. અને સ્થાવર એટલે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય અને વનસ્પતિકાયને પણ નહીં મારું. બંનેમાંથી હું 1 ઇન્દ્રિયને પણ નહીં મારું અને તરસને પણ નહીં મારું. હવે આપણે સ્થાવરની બાધા સંસારમાં કઈ રીતના લેવાય કે ચલો હું પૃથ્વીકાયને નહીં મારું તો ઘર કઈ રીતના બનાવીશ, અપકાયને નહીં મારું તો પાણી કઈ રીતના ઉકાળીશ, તેવકાયને નહીં મારું તો કઈ રીતના ગેસ ચાલુ કરીશ કે રસોઈ કરીશ, ને વાવકાય, વનસ્પતિ, આપણે તો એની 50% છૂટ લેવી જ પડે. તરસને નહીં મારું, કીડી મકોડા, મચ્છર માખી એ બધા મોટાને નહીં મારું, પણ સ્થાવરને તો મારવું જ પડશે. એટલે 50%માં તો આવી ગયા પહેલાં. પછી 50% જે ત્રસ છે એમાં પણ નિરપરાધી હશે ને નહીં મારું. અપરાધી નિરપરાધી હશે, એમને એમ સાપ જતો હશે તો વાંધો, પણ કરડવા માટે આવ્યો તો મારી તાકાત નથી કે ભાઈ ભગવાનની જેમ ઠાણેનમ મોણેનમ જાણેમ, આપણી શક્તિ નથી ભાઈ. આપણે તો બચવા માટે 25%માં આવવું પડે. એમાં અજાણતા મરી જાય તો પાછી છૂટ, એમ જાણીને નહીં મારું, પણ ગાડી નીચે જ આવી ગયું તો ફટ ગાડી જાય છે અને આમથી આ કોઈ ક્રોસ કરવા ગયું સાપ કે હરણ, આ એરિયામાં તો હરણ પણ આવી જાય એમ સાંભળ્યું છે કે ડિયર પણ ક્યારેક રાતના ટ્રાવેલ કરતા ને ઢાળ કરતા ડિયર આવી જાય. ને ઇન્ડિયામાં તો બિલાડી ને ઉંદર ને કૂતરું કંઈ પણ તમે ઇન્ટેન્શનલી ને પણ અજાણતા આવી જવાના ચાન્સીસ તો ખરા. જે સાધન વાપરો છો, મારા સાહેબને તો એ પણ ચાન્સ નથી ને એમને તો એ પણ. એટલે અજાણતા મરી જાય તો મારે જાણીને નહીં મારું. અને આરંભ સમારંભ માટે નહીં મારું. એટલે આમ નવા નવા ઘર બનાવવા અને મોટા બિલ્ડિંગોમાં ઘર લખાવું ને બધું આપણે કરવું પડે, એમને તો કંઈ. એટલે 100ના 50, 50ના 25, 25ના 12.5 ને 12.5ના 6.25. તમારે એટલી છૂટ લેવી જ પડે સંસારી માણસોને. એટલે આપણા માટે, એટલે તો પુણ્યો શ્રાવક ભગવાનની વાણી સાંભળીને ઉદાસ થઈ ગયો. તો પૂછ્યું એની પત્ની, શું થયું, કેમ ભગવાનની? તો કે ભગવાને કીધું રસોડામાં જે જીવ હિંસા થાય જ ને એના પ્રાયશ્ચિત માટે તમારે સાધુને વોરાવવું પડે, કાં તો સાધર્મિકને જમાડવું પડે. તો કે આપણે તો બાધા છે 12.5 દોકડાથી ઉપર કમાવાનું જ નથી, વધારે કમાવાની બાધા છે. તો હવે છે એમાંથી જ, અને 12.5 રૂપિયામાં તો આપણે બે જ માંડી એક ટાઈમ એકાશનું કરી શકીએ છીએ. તો કે કામ કરો, એની પત્ની કે એક દિવસ તમે ઉપવાસ કરો, એક દિવસ હું ઉપવાસ કરીશ. એટલે શું સાધર્મિક ભક્તિ પણ થઈ જશે ને નિયમ પણ નહીં તૂટે આપણો. વિચારો આપણે થાય કે આ, એટલે કર્મ જે બાળે એ બધા મહાત્મા કહેવાય, અને કર્મ જેમના બળી ગયા બધા પરમાત્મા કહેવાય. એ પરમાત્મા એટલે શુદ્ધ કેમ આત્મા, પરમાત્મા એકદમ કોઈ કર્મ જ નથી. નો પુણ્ય કર્મ મોક્ષમાં, નો પાપ કર્મ. હરિયન થતા ત્યાં સુધી તો હજી એ કર્મ હતા, હરિયન થતા ત્યાં સુધી ચલો પાપ કર્મ નથી. સિમંદર સ્વામી ભગવાનના પાપ કર્મ બળી ગયા છે, હવે તપ નહીં કરવાનું, હવે નિત્ય ભોજી એટલે રોજ ખાવાનું, રોજ કમ્પલસરી ખાવાનું. કમ્પલસરી તો કે આ પુણ્ય નહીં વાપરે તો મોક્ષ નહીં થાય એમનો. એટલે એમને રોજ ગોચરી વાપરવાની. અને કોના ઘરની? તો કે આપણા ઘરની. તો પછી ઉપદેશ આપીને સિમંદર સ્વામીએ પણ દેશના આપવી પડે, રોજ 6 કલાક દેશના આપે. તો હવે સોનાનું સિંહાસન, સોનાનું પાદપીઠ, સોનાના કમળ, રત્નના ચામર, મોતીના છત્ર, 1 કરોડ દેવતા હાજર, ઝાડ નમી જાય, કાંટા ઊંધા, પક્ષી પ્રદક્ષ. આપણે આટલું બધું ઐશ્વર્ય કેમ ભોગવવાનું? તો કે પુણ્ય નહીં પતે તો મોક્ષ નહીં થાય ને પાછો. એટલે એમને પાપ પૂરા થઈ ગયા, પણ પુણ્ય બાકી રહી ગયું છે હજી. એટલે પુણ્ય કમ્પલસરી ભોગવીને જ. રાગના સાધનમાં એમને રાગ નથી, રાગથી ભોગવે તો પાપ લાગે, રાગ નથી, વિતરાગ છે એટલા માટે. ક્યારે મોક્ષ થશે? સિમંદર સ્વામીનો મોક્ષ ક્યારે થશે? તો કે અહીંયા 5મો આરો પૂરો થશે, 6ઠ્ઠો આરો પૂરો થશે. અહીંયા અત્યારે આપણે 5મામાં જીવીએ છીએ, આના પછી 6ઠ્ઠો આરો પૂરો થશે 21,000 વર્ષનો.
પછી પહેલો આરો પૂરો થશે 21,000 વર્ષનો, પછી પાછો બીજો આરો પૂરો થશે 21,000 વર્ષનો, ત્રીજા આરામાં નવા 24 ભગવાન સ્ટાર્ટ થશે. અહીંયા નવી 24 જ્યારે ચાલુ થશે એમાં 7મા ઉદય અને 8મા પેઢાલ, 7મા અને 8મા ભગવાન ઉદય અને પેઢાલ થશે. એ બેના વચ્ચે એમનો મોક્ષ થશે. ત્યાં સુધી જીવતા રહેશે સિમંદર સ્વામી. કેમ? તો કે પુણ્ય બાકી છે માટે, પુણ્ય બાકી છે એટલા માટે. 20 સાથે જે થશે વિષયના કલ્યાણક સાથે જ થશે. હંમેશા કલ્યાણક વિષય ભગવાનના સાથે જ થાય. અહીંયાની જેમ નહીં, બધા ભગવાનના અલગ અલગ કલ્યાણક થાય ત્યાં એવું નથી. એટ એ ટાઈમ 20 ભગવાન છે. કેમ? હા, તો જન્મેલા જ છે, એની પાછળ જન્મેલા છે. 1660 ભગવાન જન્મેલા છે. સિમંદર સ્વામીની પાછળ એ કહેવાય 20ની પાછળ 20 થઈ ગયા તો સિમંદર સ્વામી 84 લાખ પૂર્વમાં છે, તો એના પછીના ભગવાન 83 લાખમાં રેડી જોવા જોઈએ પાછા. કારણ કે એમના 84 પૂરા થતો 83વાળા 84માં આવવા જ જોઈએ ને પાછા. નહીં તો ભગવાન વિના ટાઈમ થઈ જાય જન્મે તો 82વાળા એના પછી રેડી હોવા જાય, 81વાળા એના પછી રેડી હોવા જાય. એમ સિમંદર સ્વામીની પાછળ જો 83 હોય એવા 20 ભગવાનની સામે 1660 ભગવાન અત્યારે સંસારીપણામાં છે. ચ્યવન થઈ ગયું, જન્મ થઈ ગયો, ચ્યવન કલ્યાણ થઈ ગયું, જન્મ. હવે દીક્ષા બાકી, કેવળનાન બાકી, નિર્વાણ. સિમંદર સ્વામીના 4 થઈ ગયા, ચ્યવન, જન્મ, દીક્ષા ને કેવળનાન. હવે ખાલી નિર્વાણ જ બાકી. બાકીના 1660 ભગવાન છે એ આપણા જેવા સંસારી જ છે. એનું ચ્યવન પણ થઈ ગયું, જન્મ થઈ ગયું, મેરુ પર્વત પર અભિષેક થઈ ગયો, પગમાં લંછન છે, સફેદ લોહી છે. આમ કેવું લાગતું છે? મારો ભાઈ છે ને તીર્થંકર છે, આ મારો દીકરો છે તીર્થંકર છે, પેલા કે મારો વર છે તીર્થંકર છે. આમ કેવું લાગતું હશે? જીવતા ભગવાન એટલે આપણા જેમ સાથે રહેતા હોય આપણી સાથે, એવું છે મહાવીર ક્ષેત્રમાં તો. એટલે મોક્ષમાં ગયેલા ભગવાન પુણ્ય નો પાપ. જ્યાં સુધી કર્મ છે ને ત્યાં સુધી હંમેશા ધરતી પર ભેદભાવ રહેવાનો જ. કેટલું પણ આપણે ઇક્વાલિટી કરીએ, આપણે મનથી મારે કોઈ અમીર ગરીબનો ભેદ નથી રાખવો. પણ કેમ અમીર ગરીબ છે જ કેમ? સરખા કેમ નથી? કર્મ છે એટલે. ભગવાનમાં પણ કેમ ફરક? ભગવાનમાં પણ ઋષભદેવને કેમ વર્ષી તપ કરવો પડ્યો? શાંતિનાથ ભગવાન લાઈફમાં કેમ સુખ? મહાવીર સ્વામી લાઈફમાં કેમ દુઃખ? કર્મ છે માટે. સાધુ સંતોમાં પણ કોઈને કેમ એક્સિડન્ટ થાય, કોઈને કેમ કેન્સર થાય, કોઈને શિષ્ય હોય, કોઈને શિષ્ય જ ન હોય ને કર્મના કારણે. સગા ભાઈ બહેનોમાં પણ કર્મના કારણે ભેદભાવ જોવા મળે. મોક્ષમાં ગયા પછી બધા સરખા, નો કર્મ. એટલે આત્મા જે છે સરખો જ છે, બધાનો આત્મા સરખો જ છે. પણ જ્યારે કર્મ બાંધે ત્યારે આત્મા કહેવાય, કર્મ બાળે ત્યારે મહાત્મા કહેવાય, અને કર્મ જ્યારે બળી જાય ત્યારે પરમાત્મા કહેવાય. ઓલવેઝ 24 તો પરમાત્મા થાય ને, 24 પરમાત્મા તો ત્રીજા ચોથા આરામાં થાય છે. બાકી ગણધરની તો પરમાત્મા શબ્દ ગુજરાતીમાં લખાય કઈ રીતના? પરમાત્મા શબ્દ ગુજરાતીમાં તો કે પ એટલે તો પાછળ લખવો પડે, રમાં 2 લખવા પડે, પછી મામાં 4 કરીને 2 લીટી કરવી પડે ને. આપણે ગુજરાતી આવડે એટલે ખબર 4.5 કહેવાય ને, 4 કરીને 2 લીટી એટલે 4.5 કહેવાય. નવી જનરેશનને ના ખબર પડે ને, આમ 1.5 ને 4 કરી અને 2 લીટી એટલે 1 લીટી 4.25, 2 લીટી 4.5. પછી તની અંદર પાછો આઠડો કરવો પડે, તમાં 8 આવે અને મામાં પાછું 4.5. કેટલું થયું ટોટલ? 4.5 ને 4.5 9, 9 ને 8 17 ને 2 19 અને 5 24. પ ર મા ત 24 પરમાત્મા છે. ઓલવેઝ 24 પરમાત્મા. આ જૈન ધર્મની વિશેષતા છે. જૈન ધર્મની વિશેષતા વાક્યમાં અભિમાન નથી. પ્રધાનમ સર્વધર્માણામ, સર્વધર્મમાં મારો ધર્મ પ્રધાન છે. તો કે આવું અભિમાનવાળો વાક્ય કેમ બોલવાનું? બધાને પોતાનો ધર્મ પ્રધાન લાગે, મુખ્ય લાગે. તો કે પ્રધાનમ સર્વધર્માણામ વાક્ય અભિમાનવાળું નથી, પણ એક વિશેષતાવાળું છે, એક સ્પેશિયલ છે કે આ એક જ ધર્મ એવો છે જેમાં ઈશ્વરની મોનોપોલી નથી. કોઈ જ આત્મા પરમાત્મા બની શકે, દરેક. રામ ભગવાન બની શકે તો રાવણ ભગવાન બની શકે, કૃષ્ણ બની શકે તો કંસ પણ ભલે પડે છે. એમને પાપ કર્યું તો નરકમાં જઈને દુઃખ ભોગવશે, પણ એ પણ ભગવાન બની શકે. ઓલવેઝ નવા બીજામાં કેવું છે, એ જ ભગવાન અવતાર તરીકે આવ્યા કરે. પાપ વધે એટલે નીચે આવે એટલે મોનોપોલી, એ જ બ્રહ્મા વિષ્ણુ મહેશ, બીજા કોઈ ભગવાન બની જ ન શકે. આપણા ઓલવેઝ નવા 24 અને 324ના તો નામ પણ આવડે આપણને પછી, એટલે બુકમાં લખેલા છે કઈ 24, આ 24 આવતી 24, 72 જિનાલય હોય એમ. બરાબર છે. એટલે આત્મા, પછી મહાત્મા અને ત્રીજું પરમાત્મા. કર્મ બાંધી આત્મા, કર્મ બાળે મહાત્મા, કર્મ જેના બળી ગયા બધા પરમાત્મા. એક જીવ દ્રવ્ય અને બીજું અજીવ દ્રવ્ય. કર્મ એ કોઈ વસ્તુ છે કે કર્મ એ આમ ખાલી કાલ્પનિક છે, ઇમેજિનેશન છે? કર્મ
કર્મ એટલે શું? કર્મ પૂતગલ છે. કર્મ એક પૂતગલ છે એટલે એટમ્સ છે. જેમ અત્યારે હું શબ્દ બોલું શબ્દ સંભળાય છે તો શબ્દ એ ભાષાના પૂતગલ છે. એક એટમ્સ છે. મારો આત્મા એટમ્સ લે છે, ગોઠવે છે અને બોલે છે. શરીર પણ પૂતગલનું છે, એટમ્સ. એવી રીતના કર્મ પણ એક એટમ્સ. આ વિશ્વમાં કર્મના એટમ્સ પડેલા જ હોય. તમે મેગ્નેટ ફેરવો ને કે રીતના લોખંડ ચીપકી જાય એના પછી ઝીણું 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 ડસ્ટ ચીપકી જાય લોખંડ, એમ આત્માની ઉપર કર્મની ડસ્ટ ચીપક્યા જ કરે. કર્મ આપણા આત્મા પર ચીપક્યા જ કરે, લાગ્યા જ કરે. ને કર્મ જેવી તમે કોઈ ક્રિયા કરો એટલે કાં તો પુણ્ય કર્મ લાગે કાં તો પાપ કર્મ લાગે. પછી એ ક્રિયા મનથી થાય કે વચનથી થાય કે કાયાથી થાય, કર્મના એટમ્સ આત્મા પર લાગે. અને બહારગામથી આવે એટલે બહારગામની ધૂળ કઈ રીતના કપડા પર લાગે ને સાથે આવે, એમ આત્મા પર લાગેલા કર્મ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય એટલે કર્મ પણ આત્માની સાથે જાય. બાકી ઉપર તો કોઈ હિસાબ રાખનારું બેઠું નથી કે કર્મનો કોઈ ચોપડો લઈને બેઠું હોય, કોઈ યમદૂત હોય, કોઈ ચિત્રગુપ્ત હોય કે ભગવાન હોય, એવું તો કોઈ છે જ નહીં. ભગવાન જો સંભાળતા હોય ને તો હમણાં બધાને માફ કરી દે. જો ભગવાન નહીં કહો તો ભગવાન જવા દો, ચલો બીજા નહીં કરતા, ધ્યાન રાખજો. એ તો એટલા દયાળુ છે ને. ભગવાન કે મારા હાથમાં નથી ને, મારા હાથમાં નથી કે હું તો. એટલે કર્મ એ પૂતગલના બનેલા છે, એટમ્સના બનેલા છે. અને કર્મના એટમ્સ આપણા આત્મા પર લાગે તો મોબાઈલમાં કઈ રીતના તમે જેમ 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 નંબર ડાઉનલોડ કરતા જાઓ, નામ બધા ડાઉનલોડ કરતા જાઓ, મેસેજ ડાઉનલોડ કરો, પણ એકવાર ટાઈમ મળે તો બેસીને તમે ડિલીટ કરી શકો કે આ નથી જોતું, ચલો આ મેસેજ ડિલીટ કરો, હેવીનેસ છે, આ ડિલીટ કરો, આ ડિલીટ કરો, આ નંબર નથી જોતા, આ મેસેજ નથી જોતા જે વધારાનો. એમ તમારા આત્મા પર લાગેલા કર્મને તમે આ બધું ડિલીટ કરો, તપ દ્વારા, પ્રતિક્રમણ દ્વારા તમે ડિલીટ કરો છો. પણ પેલું મહત્ત્વનું શું છે? બાંધવાનું બંધ કરવાનું કે પહેલાં બાળવાનું ચાલુ કરવાનું? પહેલાં તો સોમવાર એટલે આશરો બંધ કરવો પડશે, પછી નિર્જરા. ને પહેલાં બારીમાંથી કચરો આવે તો પહેલાં તો બારી જ બંધ કરવી પડશે ને, પછી જ કચરો સાફ. બરાબર, પહેલાં તો આવતા કર્મને જ અટકાવવાના. પછી હવે આટલું સિમ્પલ વસ્તુનો જવાબ તો બધા સરસ રીતના આપે કે કર્મ પહેલાં આવતા અટકાવવા જોઈએ, પછી જ આવેલા બાળવા જોઈએ. નહીં તો થાકી જઈએ, આવ્યા કરે કાઢ્યા. તો એ વસ્તુ કેમ લોકો કેમ સમજતા નથી? અત્યારે બાળવામાં જ કેમ બધાને બહુ રસ છે? આમ કર્મ બાળવામાં બહુ રસ છે, બાંધવાના બંધ કરવામાં. કારણ કે બાળવાના સહેલા છે ને. એક પ્રતિક્રમણ કરું એટલે પાપ તો ધોવાઈ જાય ને, 2 કલાકમાં 12 મહિનાના પાપ તો ધોવાઈ જાય મારા. જ્યારે બાંધવાના બંધ કરવા માટે 24/7 ઠેકાણે રાખવું પડે ને. 24/7 આમ જરાક મનથી પણ કંઈક ખરાબ વિચારું કર્મ લાગી જાય, વચનથી પણ કોઈને દુઃખ લાગે એટલે કર્મ લાગી જાય. 24 કલાક જાગૃત રહેવું પડે છે. અઘરું છે બહુ. અને બીજું, હું કર્મ બાળું છું તો લોકોને દેખાય પણ ખરું ને. સાતામાં ઉપવાસ છે, સાતામાં એકાદશી છે, સાતામાં એટલે બધા. પણ તમે સ્વભાવ શાંત કરી નાખ્યો. પહેલાં કરતાં તમે એકદમ શાંત થઈ ગયા. તમને એમ થાય કે મને કોઈ ચર્ચા જ નથી કરી, કોઈ બાબતમાં મને કોઈ વાત જ, એટલે ઠીક છે તને એમ લાગે તું એમ કર, ચાલ શાંતિ રાખ, રાગ દ્વેષ નથી કરો, આપણે કોઈ કસાઈ નથી કરો. તો કે આ વ્યક્તિ પહેલાં કરતાં ઘણા શાંત થઈ ગયા. પહેલાં તો હવે શાંત, કોઈ સાતા જ નથી પૂછતું, બોલો કોઈ નોંધ પણ નથી લેતું આપણો સ્વભાવ બદલાણો એનો. પહેલાંમાં તો કેટલું આમ સાતામાં નિર્જરામાં કેટલું બધાને ધ્યાનમાં આવે ને. બધાને જ ખબર છે પહેલાં આવતાને જ અટકાવવાનું હોય, પછી જ આવેલાને બાળવાનું હોય ને તો થાકી જશો. તો પણ બાળવામાં જ રસ વધારે, બાંધવાના બંધ કરવામાં. બાળવાના બંધ ક્યારે થાય? બાળવાના બંધ ક્યારે થાય? તો કે પાપ લાગે ત્યારે. મને પાપ લાગતું હોય તો પછી ખબર પડે કે આ પાપ છે, મને એ રૂમમાં સાપ છે તો ન જ જાઉં, તો ત્યાં જાઉં તો પાપ થાય તો ન જ જાઉં ને. પછી ત્યાં પાપ મારે ખોટી નિંદામાં બેસવું જ નથી ને. એ 18 જે પાપસ્થાનક છે, નિંદા ચલો 18 પાપસ્થાનકમાં નિંદા એ કયું પાપ છે? ક્રિટિસાઇઝ, નિંદા, જે ન હોય એની વાત કરીએ ને, જે ન હોય એની વાટવા બેસી જાય, એ નિંદા એ કેટલામું પાપ છે? ક્રિટિસાઇઝ. અદત્તાદાન એટલે ચોરી, કોઈની પણ વસ્તુ. ઇવન ચોરી એટલે ક્રેડિટ ખોટી લેવી ને, ખોટી ક્રેડિટ લેવી. આપણે કંઈ જ ન કર્યું, બીજાએ કર્યું, ખાલી આપણે જસ્ટ લઈએ. ને ઘણાને કેવું કે રસોડામાં આવે નહીં, રસોડામાં રસોઈ કરવા ના આવે, સવારથી બીજાએ રસોઈ ખાલી લ્યો ને પપ્પા, લ્યો ને પપ્પા લ્યો, પણ આવો ને પેલા રસોડામાં ખાલી પીરસવાડામાં આવી જાય ચમચો લાવવા માટે, રસોઈ કંઈ ના કરે. એટલું આમ ચોરી જ છે ને. ખોટે ખોટો જસા ના લેવો જ ભાઈ. તમે જેને મહેનત કરી છે એને. અદત્તાદાન એટલે ચોરી તો ઘણી બધી રીતના ચોરી થશે. ચોરીના તો ઘણા પ્રકાર. પાછળથી આવીને પણ ઘણા લોકો ટપતા આગળ આવીને બેસી જાય, તો એ પણ ચોરી જ છે. નહીં કે તમે આખો હોલ ભરાયેલો હતો એ તમે પાછળથી આગળ આવીને બેસો ને. તમે જે લોકો ટાઈમસર આવ્યા છે એ લોકો થોડા પાછળ જવું પડે, પછી આગળ આવીને બેસો એટલે ચોરી કેમ પાછી?
ઘણી બધી ચોરી આવશે. તો ચોરીમાં તો ઘણા બધા પ્રકાર આવશે, પણ જડા બાપા સનકના વિષયમાં આપણે લેશું પાછા. બાંધવાના પ્રકાર પણ, નિંદા, ક્રિટિસાઇઝ, ને જે વ્યક્તિ હાજર ન હોય એના વિશે બોલવાનો. અને ગાડી નીચે સમજો એક ફ્રેન્ડને ઉતારો એટલે અમે ત્રણે ભેગા થઈને એની ચર્ચા ચાલુ કરું, પછી મને ખબર છે આના પછી મને ઉતારે એટલી જ વાર છે, પછી આ બે ભેગા થઈને મારી જ વાતો કરવાના જ, મારી જ મંતરવાના છે આ બધા. નિંદા, રસ, ઈર્ષામાંથી આવે ને, જે જેલેસી હોય એના બહુ વખાણ, એ બધું બરાબર છે. પાર્ટી સારી હતી પણ છોકરાઓ સાથે તો આમ છે ને, મા બાપ સાથે તો તેમ છે ને, બીજી બહારની જ બધી વાતો કરશે. એના જ ઘરનું ખાઈને આવે પછી એનું જ. કેટલામાં બોલો, આખો પ્રતિક્રમણ છઠ્ઠે બોલો, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, 10મે રાગ, 11મે દ્વેષ, 12મે કલહ, સડસડાટ માફી માંગી જઈએ. તો એ નિંદા એ કેટલામું પાપ? પૈશુન્ય એટલે કોઈની ચાડી અને ચુગલી, એટલે કોઈનું સિક્રેટ કોઈને કહી દઈએ. મેં સાંભળ્યું છે, કહેતા નહીં તમે, પણ આવું આમ ચાડી કરવી, આમ જાહેરમાં કહું છું, તમે ખાનગી રાખજો પાછા. એટલે આમ ચાડી અને ચુગલી, પછી આપસમાં ઝઘડા કરાવે. માયા મસાદ એટલે વિશ્વાસમાં લઈને એને ફસાવે. એને વિશ્વાસમાં લે, માયા એટલે બરોબર વિશ્વાસમાં લે, પછી એમ લાગે બરોબર આપણા વિશ્વાસમાં આવે એટલે પછી એને કાપવાનું માયાને, પછી એને મૃષાદ એટલે ફસાવે, વિશ્વાસઘાત કરે. પછી એક એક બોલશો તો એક તો આવશે જ ને, એવું થોડી ચાલે. એક એક બોલો થોડી ચાલે. પર પરિવાર એટલે એને ઉદીરણા કહેવાય. ઉદીરણા કહેવાય. સમજો ઘરમાં પડેલી કેરી છે, મંગળ બુધવારે પાકવાની છે, પણ રવિવારે મહેમાન આવવાના છે, તો શું કરવું? પાકે તો મંગળ બુધવારે, તો એને ઘાસમાં મૂકી દઉં, એને પેપરમાં મૂકી દઉં ઉજારા, એટલે જલ્દી ગરમી આપો તો જલ્દી પાકી જાય ને, જલ્દી પાકી જાય. એટલે તમે એ સ્થિતિ પાકે એ પહેલાં તમે એને પકાવી કાઢ્યું, એટલે પહેલાં જ તમે બાળી નાખ્યું એને, તમે એને પહેલેથી જ એને ઉદીરણા કહેવાય. એ જ્યારે આવે ત્યારે ભોગવો ને, એને ઉદય કહેવાય. એ જ્યારે આવે ત્યારે પુણ્યનો ઉદય, પાપનો ઉદય. પણ મારે ઉદીરણા એટલે વહેલું બોલાવીને બાળી નાખવું છે, વહેલું બોલાવીને મારે એને પહેલેથી જ બાળી નાખવું, તો એને ઉદીરણા કહેવાય. એટલે સ્થિતિથી પહેલાં તમે એને 4 વસ્તુ હોય: પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ, એમ કર્મના 4 પ્રકારો. પ્રકૃતિ એટલે છે ને કર્મનો સ્વભાવ. પ્રકૃતિ એટલે કર્મનો સ્વભાવ. અંતરાય કર્મનું કામ શું? તો કે ધારેલું કોઈ કામ થવા ના રહે. વેદનીય કર્મનું કામ શું? તો કે તબિયત બગાડે. મોહનીય કર્મનું કામ શું? તો કે માનસિક અશાંતિ આપે. જ્ઞાનાવરણીય કર્મનું કામ શું? તો કે પરિવારમાં મતભેદ ઊભા કરાવે, ડિફરન્સ ઓફ ઓપિનિયન આવ્યા જ કરે, રોંગ ડિસિઝન લેવડાવે. દર્શનાવરણીય કર્મ તોતળા, મૂંગા, બોબડા વગેરે થાય, પાંચે ઇન્દ્રિયમાં તકલીફ. તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય. પ્રકૃતિ એટલે 8 કર્મનો પોતાનો એક સ્વભાવ છે. સ્થિતિ એટલે આ કર્મ તમને ક્યારે ઉદયમાં આવશે? આજનું બાંધેલું છે, મારી સામે 18મા ભાવમાં રસ નાખેલો, 27મા ભાવમાં ખીલ્લા ઠોકાણ. તો આજનું બાંધેલું કર્મ તમને કેટલા ભાવ પછી ઉદયમાં આવશે, અથવા કેટલાક કલાકમાં ઉદયમાં આવશે. ઘણીવાર બોલતા બોલતા દાંત નીચે જીભ આવી જાય, તરત ઉદયમાં આવી ગયું. દરવાજામાં હાથ અડી આમ આવી જાય, ક્યારેક આમ ગરમ ગરમ તવી ચોટી જાય, આમ જરાક કોઈનું વિચાર્યું તરત કર્મ ઉદયમાં આવ્યું. ન કોખડી જાય દરવાજામાં ઘણીવાર, કારણ કે સ્થિતિ જલ્દી ઉદયમાં આવી જાય ક્યારેક. પછી રસ એટલે કેટલું તીવ્રતાથી આવશે ત્યારે કેટલું તીવ્રતાથી. કોઈને કેન્સર થયું હોય તો ખાલી દવા લે છે ને બચી જાય છે, અને કોઈ આખું કિમોથેરાપી કરવા છતાં પણ ન બચે. આટલી બધી કિમો લીધી, આટલી દવા, આટલી રેડિયેશન હાઈડ લીધા, પણ ન બચે. કર્મ જેટલા ચીકણા બાંધેલા છે ને ગયા ભાવમાં. રસ પોઝિટિવમાં પણ ધંધા અને સાલીભદ્ર છે, એ ધંધાજી જે ધંધામાં હાથ નાખે એમાં કમાય, જે ધંધામાં હાથ નાખે એમાં કમાય. સાલીભદ્રે હાથ જ નહીં નાખવાનું, એમને 99 પેટી ઉતર્યા જ કરે ઉપરથી, એમને બોલો કંઈ કરવાનું, એમને 99 પેટી. ધંધાજીનું પુણ્ય સારું, જે ધંધામાં હાથ નાખે એમાં કમાય. સાલીભદ્રનું પુણ્ય એનાથી પણ સારું. બેઠા બેઠા 99 પેટી આવ્યા જ કરે બધા. અને એવા વ્યવહારમાં જોવા પણ મળે ને આપણે સમાજમાં, એવા પૈસાવાળા લોકોને તમારા સામે જ ઉપર આવતા જ હોય ને. કેમ લાગે કે એક જમાનામાં કંઈ નહોતું, પણ એવી એક મોનોપોલીવાળો બિઝનેસ હાથમાં આવી ગયો, અને આજે ક્યાંના ક્યાં એ લોકો ધીમે ધીમે કરતા ને એકદમ. કારણ કે ધંધામાં પ્રારબ્ધ બળવાન છે. ધંધામાં પ્રારબ્ધ, જ્યારે પુણ્ય પ્રબળ હોય ત્યારે પાસા ગોઠવાતા જાય, અને ધર્મમાં પુરુષાર્થ બળવાન. પણ ને બધા જે રીતના સાંજના પણ આવતા નથી ને ધંધાવાળા લોકો, કામ છે પણ તમારે એટલી મજૂરી કેમ કરવી પડે? પુણ્ય નથી એટલા માટે.
નોકરી જતા રહ્યા ડર હતા, એટલે પુણ્ય બાંધવાના કામમાં જ કાપ આવે છે. પૂજા રહી ગઈ, દર્શન રહી ગયું, સામયિક રહી ગયું, આ વર્ષે જાત્રા રહી ગઈ, આમ આ રહી ગયું, તે આ તો ઠેકાણે ન રાખે તો સંવત્સરી પ્રતિક્રમણે રહી જાય ક્યારેક, કે મારે મિટિંગ છે, મારે ઓફિસ જવાનું છે, આ છે. અને બધું ધંધામાં પ્રારબ્ધ તમને એવો જ બધું વ્યવસ્થિત રીતના મળી જાય, તમને અનુકૂળતા મળી જાય, વિશ્વાસ બેસી જાય ને એકવાર ધંધામાં પ્રારબ્ધ બળવાન, પછી વાંધો ના. ધર્મમાં પુરુષાર્થ બળવાન પણ નથી. હજી લોકોને એમ જ લાગે કે મહેનત કરીએ તો જ કમાવાય, મહેનત કરીએ તો જ માં કમાય. ને મહેનતથી ને પુણ્યાય હોય, અને પછી એમાં ઓછી મહેનતમાં પણ ઘણા કમાતા હોય. પછી ઓછી મહેનત ફોન કરે ને આખા મહિનાનો ખર્ચો નીકળી જાય, અને પેલો આખો મહિનો મહેનત કરે તો એટલું ના કમાય જેટલું એક ફોનમાં. રસ ને પુણ્ય બહુ રસથી કર્યો હશે, પેલા પાપ બહુ રસથી કર્યો હશે. અને પ્રદેશ એટલે એની કેટલી જથ્થો કેટલી છે, એના કેટલા યુનિટ કેટલા છે, જથ્થો એટલે ક્વોન્ટિટી કેટલી છે. તો કે આ માણસને 200 વર્ષ સુધી કેન્સરથી રીબાવવું પડે ને, 200 વર્ષ એટલા બધા કર્મ બાંધ્યા છે. હવે 15 વર્ષ 20 વર્ષ આ શરીર સહન કરી શકે, દવાઓ લઈ લે. હવે શરીર થાક્યું, દવા લઈ લે, નથી સહન કરી શકતો ને મૃત્યુ પામે. તો હવે 180 વર્ષના કર્મનું શું? આગલા ભાવમાં પાછા જન્મેલા બાળકો કેન્સરમાં જન્મે જ છે ને. નાના બચ્ચાએ કોનું બગાડ્યું હતું, પણ કર્મ તો આગલા ભાવના લઈને આવે ને. છોકરું નાનું છે, આત્મા થોડી નાનો છે. આગલા ભાવના કર્મ લઈને આવ્યો તો જન્મથી જ પાછા કેન્સર. એટલે આ તો 4 નિયમ જ છે: પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. એ 4 નિયમ જ આવે. આયુષ્યકર્મ ઉંમર ઉપર નથી, આયુષ્યકર્મ શ્વાસોશ્વાસ ઉપર છે. તો જ્યારે અકાળે મૃત્યુ થાય ત્યારે એને શ્વાસોશ્વાસ એકસાથે પૂરા થઈ જાય. જે ઓલા સિગરેટવાળા પાસે ધીમે 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 દોરી બળતી હોય તો એને 10 કલાક લાગે છે, 10 કલાક. દોરીનું કુંડલું કહી નાખો તો 10 મિનિટમાં બળી જાય. એમ આયુષ્ય આપણું 90 વર્ષ સુધી પથરાયેલું છે, પણ 60 વર્ષે કોઈક એવી ઘાત આવે તો 30 વર્ષના શ્વાસોશ્વાસ એકસાથે પતી જાય. એટલે બીજા ભાવમાં 0થી સ્ટાર્ટ થાય, પણ બાકીના કર્મ જ્યાંથી બાકી છે ત્યાંથી સ્ટાર્ટ થાય. હા, પણ પછી આખો દિવસ ફીટ પણ એટલું રહે ને, શ્વાસ વધે ચોક્કસ. 20 ને બદલે 200 શ્વાસ વાપર્યા પણ પેલું બોલતા બોલતા હાંફી ન જાય, 2 દાદરો ચડતા ચડતા હાંફી ન જાય, કારણ કે એની ફિટનેસ પણ એવી હોય ને સામે. તો એટલા ઓછા હતા, બાકી કેટલા બચ્યા? આ 20ની સામે સમજો કે 200 વાપર્યા, પણ સામે 2000 બચી જાય છે ને સામે. એકદમ પેલું આપણે તો બોલતા બોલતા હાંફી જવાય, આમ 2 દાદરા કામ કરીને થોડી વારમાં હાંફી જાય, કે શરીરમાં એના જેવી ફિટનેસ નથી આપણામાં. અને એમ જો એક્સરસાઇઝ કરવાથી ફિટનેસ તો કાલે 99 જાત્રા કરવા જાય, મારા સાહેબ વિહાર કરે, મારા સાહેબ બધી ક્રિયા કરે, કેટલા શ્વાસોશ્વાસ વપરાય એમના. એમ વપરાય, પણ એમનામાં શક્તિ પણ એવી હોય. પછી શ્વાસોશ્વાસ એવી રીતના એ લોકોના વધે પણ, એટલે વધે નહીં, જેટલા હોય એટલા જ, એટલે પૂરા જીવી શકે એ લોકો. એટલા આયુષ્યકર્મમાં શ્વાસોશ્વાસ ઉપર છે ને, એટલે પણ ફિક્સ છે. જેટલા જન્મે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી શ્વાસોશ્વાસ પણ ફિક્સ. શબ્દ પણ ફિક્સ છે ને. શબ્દ પણ જો વધારે જે શબ્દ બોલે છેલ્લી ઉંમરે બોલવાનું બંધ થઈ જાય. આપણે ખ્યાલ હોય તો કિરણભાઈ સર હતા, એ છેલ્લા 10 વર્ષ માટે છેલ્લા બોલવાનું બંધ થઈ ગયું હતું, એમને વોકલ કઢાવી નાખ્યું હતું. તો કિરણભાઈને પૂછ્યું, તમે તો આટલા સરસ વક્તા, તો તમારે આ તો કે એ ઉપદેશ આપવામાં અમારે સમજો આ રીતના વક્તા તરીકે બોલવામાં શબ્દ અમે વધારે વાપર્યા, એટલે શબ્દ અમારા વપરાઈ ગયા, શબ્દ વપરાઈ ગયા, પણ શ્વાસોશ્વાસ બાકી છે. એટલે હવે શ્વાસોશ્વાસ પતાવી રહ્યા, શબ્દ પૂરા થઈ ગયા છે અમારા. એટલે ઇન્ડિયામાં તો મહારાજ સાહેબ પણ રવિવારે જાહેર વ્યાખ્યાન આપે ને, મોટું વ્યાખ્યાન, તો સોમવારે વ્યાખ્યાન માંગલિક રાખે કે ગઈકાલે વધારે શબ્દ વપરાણા તો બીજે દિવસે શબ્દ કવર કરવા પડે પાછા. બધું સમજીને જ નેચર આપે બધું. કોઈ આમ તકલીફ પડ્યું સબ્જેક્ટમાં એવું નથી ને કે ન સમજાયું હોય એવું. હા, તમારો ક્વેશ્ચન બરાબર છે કે પુણ્ય કર્મ સંસારીએ બાંધવાનું. સંસારી અને સારા માણસોએ સમાજને જરૂર પણ છે. ખરાબ માણસો અત્યારે એક્ટિવ થયા ને એના કરતાં સારા માણસો ડિસએક્ટિવ થયા એનાથી સમાજને વધારે નુકસાન થાય. જવા દે, આપણે જવું જ નથી, એ વધારે પાપ બાંધે છે. એટલે તમે સારા માર્ગે શક્તિ ન વાપરો એ પણ પાપ છે, અને ખરાબ માર્ગે વાપરો એ ડબલ મોટી પાપ છે. સારા માણસો શક્તિ છે તે છતાં પણ અત્યાચારમાં માફી માંગવી પડશે કે આવતીકાલે 14 આવશે તો પડવે, ગુણવે, વિનય, વ્યાવત, સ્વાધ્યાય, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મ કૃત્યને વિશે મન વચન કાયતાનું છતું બળ, છતું વીર્ય ગોપ્યું. શક્તિ હતી તો એ સારું કામ કરવા આગળ ના આવ્યા. તેમને સારા માણસોની સમાજમાં જરૂરિયાત છે. સારા માણસોએ સારા કામ કરવાના જ, પાછા કરવાના જ. પણ પછી કોઈ કહે કે
હું કંઈ પણ કરીને પૈસા કમાઈને વાપરું તો કંઈ પણ કરું, જો એ પૈસા વાપરે છે તો એમને આટલું માનપાન મળે છે તો આપણે પણ હવે ચડાવવા લેવા જ છે, ભલે ધંધામાં જે કરવું પડે. તો ખોટી રીતના કમાઈને જો એ સારી જગ્યાએ વાપરશો તો પછી પાપાનું બંધી પુણ્ય થશે. પાપાનું બંધી પુણ્ય એટલે શું? જે પુણ્ય ફૂલ ફ્લેજ એની પાસે પાપ જ કરાવશે. કારણ કે પાપ કરવા માટે પણ પુણ્ય જોવે ને. કોઈ સ્મગલર હોય પકડાતું નથી, કોઈ ક્રિકેટર હોય જે રીતના ફિક્સિંગ કરે પકડાતા નથી, કે ફિલ્મ સ્ટાર લોકોની લાઈફ જે અંદર ખાને એટલી ખોખલી હોય ને બહારથી તો એવા દેખાતા હોય, પણ એ બધું પાપાનું બંધી પુણ્ય. કારણ કે એને પુણ્ય કર્યું છે પણ પૈસો જે વાપર્યો છે ખોટી રીતના કમાયેલો છે, દેખાદેખીમાં. એ લોકોએ મહેનત કરીને આટલું આખું અમ્પાયર ઊભું કર્યું છે, આખું અમ્પાયર ઊભું કર્યું અને એમની પાસે છે એને વાપરે. તો હવે હું પણ બતાડી આપું છું, હું એ વાપરી શકું છું. અને એમ કરતાં કરતાં જો ખોટી રીતના કમાતા હોય તો પછી એ પાપાનું બંધી પુણ્ય થઈ જાય. પાછું પાપ કરવા માટે પણ પુણ્ય તો જોવે ને. એ તો કરીએ જ છે ને આપણે. સમજો થોડો નુકસાનની સામે લાભ વધારે, પાણી ઉકાળું છું તો જેટલાને સમજો મારું છું એના કરતાં ધંધામાં તો દાન ચોખ્ખા શબ્દમાં જો કહું ને, આ તો મહાવીર જન્મ આવે એટલે મારે બોલાય નહીં, એની એવરેજ તૂટી જાય આપણી. બાકી ચોખ્ખા શબ્દમાં જે સત્ય છે એ તમને કહું, ભગવાને પુણ્ય શ્રાવકના જ વખાણ કર્યા છે, ભગવાને સૈનિક રાજાના વખાણ નથી કર્યા. સૈનિક રાજા રોજ સોનાના ચોખાથી સાથીઓ કરતા હતા પણ એના વખાણ નહીં કરે. જેટલી વખત ગૌતમ શબ્દ કે એટલી વખત ભગવાનના ચરણોમાં સોનામોર મૂકતા હતા, ભગવાને વખાણ. ભગવાને પુણ્ય શ્રાવકના છે. એ ભલે દાન નહોતો આપતો પણ કમાતો પણ નહોતો એટલું પાપ. દાનને ચોખ્ખા શબ્દમાં તો એમ કીધું છે કે ઓવર ઇટિંગ કરી અને પછી વોમિટિંગ કરવાનું છે તો દાન આપો. બાકી દાન આપવા માટે કમાવાની જરૂરત જ નથી કોઈ. છે તો આપો. એના કર્મ છે ને, એવા એના કર્મ. હા હા, તો આપણી પાસે છે તો આપણે આપવાનું. હા, પણ એના માટે ખોટું ના કરાય. એ આમ શિવાજી મહારાજની રોબિનહૂડ સિસ્ટમ કે ભાઈ અમીરને થોડા લૂંટવું અને ગરીબોને મદદ કરવું તો ચાલે. તો કે નહીં, એ આપણી પાસે છે તો આપણે આપો. બાકી બીજાનું હું લઈ લઉં આમ કે, અને ચોરને ત્યાં ચોરી કરું છું. એ શિવાજી મહારાજ પણ પાછું કોને ત્યાં કે જે ખોટું કરતા હતા એને ત્યાંથી જ લૂંટી આવે તો પણ એ ખોટું કરશે, એના કર્મ એ ભોગવશે. પણ તમારે એની પાસેથી લૂંટીને આપણે કંઈક સારી જગ્યાએ વાપરીએ તો એ આપણે ન્યાય કરવાનું નથી. એ રીતના કેમ એ લોકોને આમ અંતરાય કર્મ કેમ બંધાતા હશે આ ગરીબ લોકોને ખાવાનું? તો કંઈ છતી શક્તિએ ખવડાવ્યું નહોતું ગયા ભાવમાં. શક્તિ હતી પણ ખવડાવ્યું નહોતું. અને અમીર લોકોને મળ્યું છે ને ખાઈ શકતા કેમ નથી? તો ખાવાનું મળ્યું ત્યારે એઠું મૂક્યું હતું. ખાવાનું મૂક્યું હતું, આમ એઠું મૂકીને ઊભા થઈ ગયા. અથવા ટેબલ ઉપર જમવા માટે બેઠા ને છણકો કરે, માર નથી જમવું. જમવા બેઠો જમી લઈને બેઠા, માર નથી ખાવું કીધું ને, માથું ખાવજો બેઠા. એટલે એ અપમાન અંદરનું કેમ કરે ભાઈ? તું મળશે જ નહીં બીજા ભાવમાં. હવે જો મળે છે ભોગવી ન શકતા, અને પેલા ગરીબ લોકો ખાઈ શકે પણ એને મળતું નથી બિચારાને, કારણ કે છતી શક્તિ ખવડાવ્યું નહોતું ગયા ભાવમાં. અમારે તો એવરીડે મોર્નિંગમાં શૈલેષભાઈ આવ્યા હતા, 200 જણા ગરીબોને જમાડી એવરીડે મોર્નિંગમાં, 200 પીપલ ત્યાં એક સેન્ટર પર. એ બાદ 10 સેન્ટર પર મળીને લગભગ 1500થી 2000 લોકો બોમ્બેમાં જમે છે. મહાવીર જૈન અન્ન ભંડાર 3 નોકાર બોલી. અને હમણાં પર્યુષણમાં પણ તિથિનું જ આપવાનું, કેળા પણ નહીં આપવાનું, ફ્રૂટ પણ નહીં કોઈ. તો શૈલેષભાઈ હમણાં આવ્યા તો હવે હું રોજ સમજાવું કે જો આ અમીર લોકો દાન આપવા માટે આવ્યા છે, આમને મળ્યું છે અને ખાઈ શકતા નથી, અને પેલા ગરીબો એટલું તમે જેટલું આપો એટલું આપણી સામે બેસીને ખાઈ લેવા છે. એ ખાઈ શકે પણ એ લોકોને મળ્યું નથી. અને આ બેના વચ્ચે આપણે દલાલીનું કામ કરવાનું છે. આ લોકોના પૈસા લાવીને અહીંયા સુધી આપણે પહોંચાડવાના. અને આવે છે ને વાપરે છે, આવે છે જોવે છે, અને કરુણતાનો ભાવ આવીને તરત જ આપીને જાય છે. દરેક વ્યક્તિ શક્તિ પ્રમાણે. હજી રોજ ફોન આવ્યા કરે, કમલેશભાઈ આજે મારું ભાઈ અહીંયા નથી બોમ્બેમાં, તો નંબર આપો કોનો. તો કે આવે, આપણે શું વોટ્સઅપથી મેસેજ કહી દેવાનો. પણ જોઈએ જ છે ને અમીર અને ગરીબનો ભેદભાવ. એટલે ખોટી રીત એ તો અલગ જ રહેશે. પુણ્યાનું બંધી પુણ્ય, પાપાનું બંધી પુણ્ય, પુણ્યાનું બંધી પાપ ને પાપાનું બંધી પાપ. તો લગભગ પાપાનું બંધી પુણ્યવાળા લોકો વધારે છે. પુણ્ય વેચે છે ને પાપ ખરીદે છે. હા, પુણ્ય વેચાઈ રહ્યું છે ને પાપ, સાધનો બધા પાપના જ વધી રહ્યા છે. કારણ કે
માનતો નથી, જાણે છે. જાણવું અને માનવામાં શું ફરક? એ તો ખાલી ઇન્ફોર્મેશન છે એની પાસે, બિલીફમાં નથી. એક બિલીફ શ્રદ્ધામાં હોય કે આમ ગરમ ગરમ સળીઓ પકડ્યો હોય તો કે ના ના સાચી વાત છે, છોડી જ દેવું જોઈએ, બસ હવે એક બે દિવસ આમ છૂટી જ જાય. એકવાર ખોટું લાગે પછી છોડવું ના પડે, છૂટી જાય. એમ જો ખરેખર માનતા હોય ને, દર્શનમાં બેઠું હોય તો છૂટી જ જાય. આ જ્ઞાનમાં ખાલી બેઠું છે, જ્ઞાનમાં બેઠું છે એટલે બધાને સમજાવ્યા કરે, ખાલી વાતો કરે, પણ પોતે માનવામાં નથી આવ્યું ને માન્યતામાં નથી. આચરણમાં તો તરત આવી જશે. આચરણમાં જો માનવામાં આવ્યો કે મહાવીર સ્વામીએ ખાલી મનમાં કુળનું અભિમાન કર્યું, મહાવીર સ્વામી કોઈને નથી કીધું મનમાં અહો કુલમ. આપણો પરિવાર એટલે મારા દાદા પહેલાં તીર્થંકર, મારા પપ્પા પહેલાં ચક્રવર્તી અને હું 24મો. આપણો પરિવાર એટલે એ ત્રીજા ભવનું કરેલું મનમાં જ કુળનું અભિમાન ઠેઠ 27મા ભવ સુધી ચાલ્યો. 27મા ભવમાં પણ, છેલ્લા ભવમાં પણ એમને 82 દિવસ ગર્ભમાં રહેવું પડ્યું. તો આટલું કરવાથી જો ભગવાનને આટલું ભટકવું પડ્યું હોય તો આપણે કેમ અભિમાન કરીએ? તો પછી થઈ જાય. નિમિત્ત મળતા તો તરત જ અહંકાર આવી જ જાય છે. એનું કારણ કે દર્શનમાં નથી બેઠું, જ્ઞાનમાં બેઠું છે. શ્રદ્ધામાં બેસે દિવસે છોડવું નહીં પડે, છૂટી જશે. એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્ર જે છે ભાઈ નથી ને, અને ઇન્સ્ટન્ટ પણ નથી. પાછું હમણાં પછી આવશે ઉદયમાં, ત્યારે જોઈ જવાશે. સ્વિચ જેવું નથી, સ્વિચ ઓન કરો લાઇટ ચાલુ થાય ને, એ બોલો ને તરત કર્મ ઉદયમાં આવે તો ખબર પડે. તો એવું નથી. એટલા માટે એટલે મિથ્યાત્વનું પાપ બહુ ભારે છે. મિથ્યાત્વના કારણે હજી ખોટું છે પણ એ ખોટું લાગ્યું જ નથી એને. મિથ્યાત્વ કોને કહેવાય? 18મે મિથ્યાત્વ સલ્લે એટલે શું? તો કે કોઈ પણ ભૂલ પણ એને કબૂલ ન કરવું. મિથ્યાત્વ, મિથ્યા એટલે ખોટું છે. કોઈ પણ ભૂલ પણ એને કબૂલ ન કરવું એ મિથ્યાત્વ. એટલે તમે કબૂલ ન કરો એટલે 24/7 તમને કર્મ લાગ્યા જ કરે. પેલા આગળના 17 પાપ તો આચરણની ખામી, છઠ્ઠે કરો, સાતમી, એ તો જ્યારે કરો ત્યારે જ લાગે. પણ આમાં તો 24 કલાક લાગે તમને મિથ્યાત્વ. એટલે મિથ્યાત્વના કારણે ખબર હોવા છતાં પણ એ કર્યા જ કરે. એટલા માટે સરવાળે બંને તો બચે. પુણ્ય અને પાપ બંને 0 થાય તો જ આત્માનો મોક્ષ થાય. મોક્ષ થાય. જેમ સાલીભદ્રને એવું હતું કે રોજની 99 પેટી ઉતરતી હતી. હવે રોજની 99 પેટી ઉતરે, 32 પત્ની, પોતે 33 જણ માટે દાગીના દેવલોકમાંથી આવે, કપડાં દેવલોકમાંથી આવે, ખોરાક દેવલોકમાંથી આવે, રોજે રોજની આવે. પછી કોઈ કારણોસર સાલીભદ્રએ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી માસક શ્રમણના પારણે, માસક શ્રમણ મહિનાનો પાસ પારણો, મહિનાનો પાસ પારણો, 11-12 માસક શ્રમણ કરી લીધા અને આત્મા પર લાગેલા બધા પાપ કર્મને બાળી નાખ્યા. ત્યાંથી મૃત્યુ પામીને સૌથી છેલ્લા દેવલોકમાં કેમ જન્મ્યા સાલીભદ્ર? સૌથી છેલ્લા તો કે એના પાપ પૂરા થઈ ગયા, પણ પુણ્ય બાકી રહી ગયું ને દીક્ષા લેવાના કારણે. અત્યારે પુણ્ય બાકી, રોજની 99 પેટી ઉતરતી હતી, પુણ્ય પેન્ડિંગ રહી ગયું છે. અત્યારે 33 આગરોપમ માટે ત્યાં શું કહેવાય, 4 કલાક વેઇટિંગ રૂમમાં બેસીએ ને આપણે, એમ 33 વેઇટિંગ રૂમમાં વેઇટ કરીએ છીએ ક્યારે પુણ્ય પૂરું થાય, પછી નીચે આવી દીક્ષા લઈને મોક્ષે. એટલે પુણ્ય અને પાપ બંને. અને પુણ્ય કમ્પલસરી પાછું કીધું ભોગવીને જ પૂરું કરવું પડે. ખાલી પુણ્ય ભોગવતી વખતે આસક્તિ અને અહંકાર નહીં કરવાનો. પુણ્યના ઉદય, દીકરા દીકરી સારા છે, સારી જોબ પર છે, સારું કમાય છે, આપણે પણ એ પૈસાથી આપણે પણ સારા કાર્ય કરી રહ્યા છે. તમારે એની આસક્તિ એટલે તમારે આમ ઘેલા નહીં થઈ જવાનું એમાં. આસક્તિ એટલે સારી ગાડી વાપરે એનો મોહ નહીં કરવાનો, સારા ઘરમાં રહે એનો મોહ નહીં કરવાનો, અને એનો અહંકાર નહીં કરવાનો. અહંકાર એટલે બધાની પાસે એનો અહંકાર દેખાડો કરવો. આસક્તિ અને અહંકારથી પાપ લાગે. ભોગવવાથી પાપ એટલું નથી. જો ભોગવવાથી પાપ લાગે, તીર્થંકર તો એકદમ રાજાના ઘરમાં જ જન્મ્યા છે, કોઈ ઝૂંપડામાં જન્મ્યા જ નથી. એટલા માટે. જી બેન, શું કીધું? હાજી. આયુષ્ય ન બદલાય પણ જેમ શ્રેણિક રાજાનો આયુષ્યનો બંધ પડ્યો ત્યારે ગર્ભવતી હરણીને મારતા હતા. એટલે પેલી નરકમાં 84,000 વર્ષનું આયુષ્ય કર્મ એમણે બાંધ્યું કે પેલી નરકમાં 84,000 વર્ષ માટે જવાનું. એ તો જવું છે. પણ પછી ભગવાન મહાવીર સ્વામી મળ્યા પછી નોનવેજ બંધ કર્યું, શિકાર બંધ કર્યો, એટલી બધી સરસ 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 કાર્ય, ભગવાનની ભક્તિ કરી કે નરકમાંથી બહાર આવીને તીર્થંકર બનશે. તીર્થંકર નામકર્મ એટલું સારું કાર્ય કરે. પણ નરકમાં તો જવું જ પડશે. આયુષ્યનો બંધ નિકાચિત જ હોય, તૂટે જ નહીં કોઈ દિવસ. નરકમાં તો જવું જ પડે. પછી ભલે તીર્થંકર બનશે બહાર આવીને.
હળવા નહીં, એને અનુકૂળતા મળશે, એ અનુકૂળતા મળે. એવું પણ બને કોઈ કલ્યાણ મિત્ર મળે, બીમારી હોય તો સમજાવનારું મળે, એ પણ મળે કલ્યાણ મિત્ર. અથવા પૈસે ટકે સુખી હોય ત્યારે બીમારી આવે, અથવા તો ખરાબ ગતિમાં બંધ પડ્યો હોય, કોઈ સાથે ઝઘડતો અને મારું આયુષ્યનો બંધ પડે તો સમજો લો કૂતરા તરીકે જન્મે, પણ ફરતો મર્સિડીઝમાં હોય પાછો, કારણ કે પુણ્ય બહુ કર્યું સાથે, એટલે મર્સિડીઝમાં ફરતો હોય. હા, ને એવા પુણ્ય છે ને, એ લોકોની એવી પુણ્ય હશે ને કે ભાઈ ડોગને પણ આવી રીતના આયુષ્યનો બંધ પડતો ત્યારે ઝઘડતો હતો કોઈ સાથે, એટલે આયુષ્યનો બંધ ખરાબ તિર્યંજ ગતિનો પડી ગયો, પણ પાછી પુણ્ય સારી છે આખી જિંદગીની. અને એનાથી અંદર ઊંધું પણ છે, આયુષ્યનો બંધ પડતો તો ત્યારે જ સારા ભાવ હતા, એકદમ સારા ભાવ હતા, એટલે આવી ગયો મનુષ્ય તરીકે, પણ આખી જિંદગી બહુ પાપ કર્યા છે એણે. એટલે આમ કહેવા માટે ખાલી મનુષ્ય છે, બાકી આપણે જોઈએ ને બાપરે કેટલી મજૂરી. નાનપણથી આ વ્યક્તિને મેં મહેનત કરતા જ જોયો છે, માંડ માંડ 3 સાંધીને 13 તૂટે. આમ કહેવાય મનુષ્ય, પણ જાનવરની જેમ બિચારો મજૂરી કરે છે. અને પેલું ખાલી બોલવા માટે જ જાનવર, બાકી એનું કંઈ પુણ્યનો ઉદય જોજો. નોકાળ સંભળાવે ને નોકાળસી કરાવે ને ચોવિહાર કરાવે, એવા પણ ઘર છે જ. એટલે બનતી ન રહીએ તો ચાલે. પુણ્ય બાંધવાથી શું થશે, તમને અનુકૂળતા મળ્યા કરશે. જેમ અહીંયા આપણે બેઠા છીએ તો એક અહીંયા બેસીને પણ એક સારા કાર્ય સાંભળવા મળે, આપણી પુણ્યાય તો ખરી જ સાથે. પુણ્ય તો છે, એટલે પુણ્યાય હશે તો તમને અનુકૂળતા તો મળશે ને. તો ઓછા, એટલા પાપ એટલા ઓછા ભોગવવાના. સંવરથી પુણ્ય નહીં બંધાય, પાપ ઓછા થાય. જેમ આપણે પર્યુષણના પહેલે દિવસે લીલોતરી નહીં ખાવાના પચખાણ આપ્યા, કેમ તો કે સંવર, 8 દિવસ માટે હું લીલોતરી નથી જ ખાતો તો કેમ છૂટ રાખો, છૂટ રાખવી જ નથી, પચખાણ લઈ લીધા તો સંવર તો થઈ ગયું. જીવોને તો અભયદાન. પણ ન લઉં ને એમને ખાલી લીલોતરી છોડું તો કે આશ્રમ ચાલુ જ છે, પાપ ચાલુ જ છે. ખાતા નથી ભલે, પણ પાપ તો લાગે જ, છૂટા છે ને પાપ કરવા માટે. એટલે સંવરથી શું થાય, પુણ્ય નહીં બંધાય પણ પાપ પણ બંધ થઈ જશે અમારે. પચખાણ ડગલે પગલે, તમે 1 કલાક નથી ખાવાનું તો પચખાણ લઈ લેવાનું. હમણાં ચોવિહાર કરો તો સારું, પણ ચોવિહાર ન પણ કરતા હો તો ખાધા પછી ન ખાવાના પચખાણ લઈ લેવા કે ચલો રાતના હું છેલ્લે 11 વાગે પણ ચલો ને ભાઈ બ્રશ કર્યું, હવે 11 થી 7 સુધી નથી ખાવું, ચલો તો 8 કલાક થયા. 3 દિવસે 24 કલાક, 3 દિવસે 24 કલાક એક ઉપવાસ થયો, મહિનાના 10 ઉપવાસ થઈ ગયા. 12 મહિનાના 120 ઉપવાસનો તો લાભ મળ્યો. 12 મહિનાના 120 ઉપવાસનો તો નહીં તો ઓલો દોષ લાગવાનો જ છે મને. અને 2 લાઈનનું પચખાણ છે, ધારણા અભિક્રમ પચખામી અનથના ભોગણમ સસાકારણમ મહત્રાકારણમ સવસ્મતે ઓછિરામ. કારણ કે દિવસ એના પહેલાં પતી ગયો છે ને આપણો, રાત જીવ આવી ગયા એમાં. હા, જીવ આવી ગયા છે, રાત્રિ ભોજન થઈ ગયું ને. 2 મિનિટમાં રાત્રિ ભોજન, આમ તો 48 મિનિટ પહેલાં જ છોડવાનું કીધું, પણ તે છતાં 7:50 ના માઇનસ ચાલે, પ્લસ ન ચાલે. ઉપર જાય તો ને તમે યસ. અને ખરેખર નિયમ પ્રમાણે ધારણા અભિગમથી પ્રતિક્રમણ પણ નહીં થાય, પ્રતિક્રમણ પણ ના થાય. સમજો આજે 7ને બદલે 7:05 જમીને ઊભો થાવ, જમી લીધું બધું વહેલું, પણ હવે મારે પ્રતિક્રમણ, તો કે પ્રતિક્રમણમાં એક આવશ્યક નહીં થાય તમારે. સામાયિક 24 વાંદના પરિક્રમણા કાવસક અને પચખાણ. પચખાણ તમે લઈ નહીં શકો કારણ કે તમારે રાત્રિ ભોજન થયું છે. નિયમ પ્રમાણે પ્રતિક્રમણ પણ ના થાય તમારે, એટલા માટે. પણ નિયમ એ છે કે અડધું સૂર્ય અસ્ત થાય ત્યારે અડધું વંદિતું આવવું જોઈએ. નિયમ એવું તો થતું નહીં. 5 મિનિટ બાકી તો 1 ગ્લાસ પાણી પી લો, અડધો ગ્લાસ દૂધ પી લો, છેલ્લે બ્રશ કરી લો, 2 મિનિટ બાકી જાય, સૂરજ દેખાય છે, હજી તો આ ખાઈ લો, તે એ તો થતું જ નથી. પણ તે છતાં ઉપર જવાની 5 મિનિટ વાત કરી. બેન કહે છે કે 7:50 ને બદલે 7:55 થઈ ગયું તો 5 મિનિટ પ્લસ માઇનસ રાત્રિ ભોજન થઈ ગયું ને, એટલા માટે બને એટલું વહેલું જ છોડવાનું. ઉપર તો રાત્રિ ભોજન થઈ જાય એટલા માટે. હા, કારણ કે પચખાણ નહીં લઈ શકાય ને, એટલા માટે. માપ આપ્યું છે ને શાસ્ત્રમાં, એનું માપ આપ્યું હોય ને કે નોકાળસીથી સૂર્યોદયથી 48 મિનિટ સુધીનું મારે ચોવિહાર ઉપવાસ થઈ ગયો. સૂર્યોદય 6 વાગે આવે છે અને 6:48 નોકાળસી થાય છે, તો 48 મિનિટ સુધી હું અષ્ટમ પાણમ ખાયમમ સાયમમ
હું 48 મિનિટ સુધી અનાજ પણ નહીં વાપરું, પાણી પણ નહીં વાપરું, નાસ્તો પણ વાપરું, દવા પણ નહીં વાપરું. તો આ બધા જીવોને હું જે અભયદાન આપું છું, તો આ 48 મિનિટના ઉપવાસથી મારા નરકના 100 વર્ષનું દુઃખ ઓછું થયું. એક દિવસની નોકારથી. પણ હવે મેં પોળસી એટલે 3 કલાક સુધી નથી વાપરતો, 3 કલાક સુધી, તો મારા 1000 વર્ષનું દુઃખ ઓછું થાય છે. ધર્મમાં 60 પોળસીથી 10,000, પૂરી મૂળથી 1,00,000 વર્ષ, અવળથી 10 લાખ વર્ષ, એમ શાસ્ત્રમાં લખ્યું છે. પણ કેમ એનું માપ એમને ખાલી આપણે લલચાવવા માટે નથી, એનું કેલ્ક્યુલેશન છે. 48 મિનિટ છે, 3 કલાક છે, 4.5 કલાક છે, 6 કલાક છે, 9 કલાક છે. તમે જે રીતના ત્યાગ કરશો એ રીતના. હવે સમજો કે અઠ્ઠમનું ભેગું પચખાણ કોઈ લે તો એને 300 ઉપવાસનો લાભ કીધો. અને અત્યારે સમજો 3 સામયિક, પહેલું સામયિક કર્યું, પછી બીજું સામયિક કર્યું, પછી ત્રીજું સામયિક કર્યું, 3 સામયિક સળંગ કર્યા, તો એકને બદલે 2 એટલે 20 થઈ ગયા, 3 કરો એટલે 300 થઈ ગયા. પણ આખા દિવસમાં 3 છૂટા છૂટા કરું તો, કાં તો આ પર્યુષણના 3 છઠ્ઠા ઉપવાસ કરું તો છૂટા ઉપવાસ કરું તો 3 ઉપવાસનો જ મને લાભ મળશે. પણ અઠ્ઠમ ભેગો કરીશ તો 300. એટલે એ તો જેની શક્તિ હોય અઠ્ઠમ પણ કરતા જ હોય પાછા એવી રીતના. નિયમ 48 મિનિટ પહેલાં એટલે 24 મિનિટ પહેલાં ચાલુ કરવું પડે. 24 મિનિટ. હા, તો 7:20 આસપાસ બેસવું પડે. 7:20 આસપાસ બેસે તો એક્ઝેક્ટલી એ ટાઈમ આવે. અડધું વંદિતું ને એ ટાઈમે. હા, એટલે એ તો સગવડ અનુકૂળતા આપણી. પણ એનું કારણ બીજું પણ છે. સમજો તમારે છેલ્લી મિનિટ સુધી જમતા હો તો તમારે ખાવાનું વધ્યું તો તમારે બીજા કોઈને આપવું પડે ઇન્ડિયામાં, તો એને રાત્રિ ભોજન કરાવ્યું. હવે સમજો કે રોટલી વધી છે તો સૂર્યાસ્ત પછી હું શેકું તો રાતના શેકેલી રોટલી હોય કે રાતના બનાવેલો નાસ્તો દિવસે ખાવું તો એ રાત્રિ ભોજન કહે છે. ચોવ્યાર. પણ નાસ્તો થોડો સૂર્યાસ્ત પછી બનાવ્યો રાતના, રોટલી રાતના સૂર્યાસ્ત પછી શેકી તો એ રાત્રિ ભોજન. રાતના બનાવેલી વસ્તુ રાતના ખાવી એ પણ રાત્રિ ભોજન. દિવસે બનાવેલી વસ્તુ છે પણ રાતના ખાવું એ પણ રાત્રિ ભોજન. રાતના બનેલી વસ્તુ દિવસે ખાવ એ પણ રાત્રિ ભોજન. સૂર્યાસ્ત પહેલાં જ કરી લેવું જોઈએ. એટલે જ કોઈ જૈન સંસ્થા ના, એટલે જૈન સંસ્થામાંથી લ્યો તો બરાબર થાય. જૈન લોકો જે બનાવતા હોય એના પર આપણે એક વિશ્વાસ કરી શકીએ કે આ સૂર્યાસ્ત પછી નહીં કરતા હોય. છે બોમ્બેમાં એવી સંસ્થાઓ છે. યસ યસ. એક ઉપવાસનો લાભ એ થોડું ભાવની દ્રષ્ટિએ લે ને પુણ્ય બંધાય. હા, એક ઉપવાસનો લાભ મળે 2. એટલે એક્ઝેક્ટલી એવું નહીં મળતું તો માણસ એમ જ અઠાઈ કરે. આમાં અઠાઈ કરે જ નહીં તો પછી કે પૂજા કરવાથી મને મહિનાનો ઉપવાસ ને આનાથી એટલે કરે જ નહીં તો પછી આપણે તો આગળ. એ એક તમને ભાવનું મહત્ત્વ કે તમે પાપનો વિચાર કરો ત્યારથી જેમ તમને પાપ ચાલુ થઈ જાય છે એમ તમે પુણ્યનો વિચાર કરો ત્યારથી પુણ્ય પણ તમારું ચાલુ થઈ જાય છે. તે કાલે સવારે ઉઠીને પહેલાં પૂજા કરવા જાઓ, વિચાર કરો ત્યારથી પુણ્ય ચાલુ થઈ ગયું. ચાલવા માંડ્યા આટલા ઉપવાસ, દેરાસર નજીક પહોંચ્યા નમોજીના આટલા ઉપવાસ, ભગવાનનું મુખ જોયું નમોજી નાણા બોલે આટલા ઉપવાસ, પ્રદક્ષિણા આપી આટલા ઉપવાસ, ભગવાનનો સ્પર્શ કરો તો આટલો ઉપવાસ. એટલે એનું તમને અહોભાવ બતાવી રહ્યા છે. એક અહોભાવ એમ કેટલું આમ તમે નજીક 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 આવતા જાઓ એટલે તમને આમ કેવો ભગવાન માટે અહોભાવ આવે છે. એ અહોભાવની દ્રષ્ટિએ છે કે આપણે ઇન્ડિયા જેવું તો ચોક્કસ સાથે પાલિતાણા જવું જ છે કોઈ પણ હિસાબે. હજી જ્યારે આવશો ત્યારે પુણ્ય તો અત્યારથી ચાલુ થઈ ગયું તમારે. પુણ્ય તો અત્યારથી જ ચાલુ થઈ જાય ને આપણે એક અહોભાવની દ્રષ્ટિએ છે. પછી એટલે એ કેલ્ક્યુલેશન છે એ થોડુંક તમને એ બાજુ વાળવા માટે કરીને છે. એટલે જે સમજો વિચાર કરે એના કરતાં સ્ટેપ લે એને વધારે પુણ્ય મળે. સ્ટેપ લીધા પછી દરવાજા પાસે પહોંચે એને વધારે પુણ્ય. ભગવાનનું મુખ જોઈને નમોજી એને એનાથી વધારે ભાવ આવે છે. પ્રદક્ષિણા ફરે, સ્પર્શ કરે એને એનાથી વધારે ભાવ આવે. એટલે અહોભાવની દ્રષ્ટિએ. પાપમાં પણ એવું હશે. પાપમાં પણ જ્યારે વિચાર કરો ત્યારથી પાપ ચાલુ થાય, એની તૈયારી કરો તો વધારે પાપ. એને પિક્ચરમાં જઈને બેસું થિયેટર ચાલુ નથી હોતું એટલે પહેલાં પાપ કરવાનો વિચાર એ અતિક્રમ, પાપની પૂર્વ તૈયારી એ વ્યતિક્રમ, પછી પાપ દુઃખ સાથે કરું તો અતિચાર, ને મનથી કરું તો અનાચાર. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર ને અનાચાર જે છે પાપમાં પણ એવું છે, પુણ્યમાં પણ એવું. હા, કરવાનો વિચાર
હા, એ તો પારણાદિક તણી ચિંતા અતિચારમાં આવે ને, પારણાદિક તણી ચિંતા કીધી, અતિચારમાં આવે છે પારણાદિક તણી ચિંતા કીધી આવતીકાલે. પણ હવે લેડીઝે સમજો ચિંતા નથી કરવાની, એને વ્યવસ્થા કરવાની છે. લેડીઝ શું કહે, લીંબુ પાણી પણ બનાવવું જ પડશે ને, આટલા બધાના આજે ઉપવાસ છે તો કાલે બનાવવું તો પડશે જ ને ભાઈ. એને પારણાની ચિંતા નથી, કાલે બધાને સવારે પારણું શાનાથી કરાવીશ, શું બનાવીશ. ત્યારે પહેલાં સવારનો ઉઠી પહેલાં લીંબુ પાણી પીશ, પછી મગનું પાણી, પછી આ હોટલમાં જમવા જવું છે. આ એ જ્યારથી વિચાર કરો ત્યારથી પાપ ચાલુ થઈ જાય. આપણે આપનો વિચાર કરતા, પણ લેડીઝને વ્યવસ્થા છે, એ લોકોની વ્યવસ્થા ખ્યાલ જ છે. એટલે મૂળ શું છે કે એક જ વસ્તુ છે, પાપ છે ને પાપ લાગવું જોઈએ બસ. પાપ છોડવા કરતાં પણ હું તો એમ લાગે પાપ છોડવાની ટ્રાય જ નહીં કે ભલે ખાતો તારે કંદમૂળ ખાવું છે ખા, વાંધો નહીં, ખાલી તું સમજ કેમ નહીં ખાવાનું. એ સમજશે ને છોડવું નહીં પડે, છૂટી જશે. આપણે છે ને છોડાવવાના બદલે આપણે સમજાવવાના બદલે છોડાવવાની ટ્રાય કરે છે. એટલે છોડાવવામાં ચોમાસા સુધી, પર્યુષણ સુધી, બસ એનાથી આગળ નહીં, બસ એનાથી આગળ નહીં. આમ હમણાં એક જણાને છોકરો મને કહેતો, સ્ટુડન્ટ હતો, મને કે કાકા મારા સાહેબ ઘરે આવ્યા હતા. સારું કે આટલા દાદરા ચડીને ઉપર આવ્યા, તો કે આવ્યા હતા ઘરે. પછી સમજાવ્યું બધાને પ્રવચન, પછી પપ્પાને સમજાવી અને પરાણે પછી બાધા નહોતા લેતા પપ્પા, તો એ પપ્પાને બાધા કાંદા બટેટાને આપી દીધી એમ. તો પપ્પા કે ઠીક છે, મહિનામાં 5 દિવસની છૂટ આપો, 5 દિવસની છૂટ, 25 દિવસની બાધા. સારું ને, 60-65 વર્ષે હવે આ ઉંમરે કંદમૂળ છોડેમાં કે નવાઈ કરી, છોડવું જ જોઈએ એકદમ. તો કે સર મને વાંધો નથી, મારા પપ્પાએ છોડ્યું એમાં મને વાંધો નથી, 5 દિવસની છૂટ રાખીને 25 દિવસનો, પણ હું મારા પપ્પાને ઓળખું જ ને સર. હું પાઠશાળામાં ભણેલો છું, મારે ખાવું પડે છે તો સંજોગોથી ખાવું, બહારગામ જવું ત્યારે, બાકી નથી ખાતો. પપ્પાને એટલું બધું ભાવે છે ને, ભાવે જ બહુ છે, નાનપણથી ભાવે જ એટલું બધું. હું તમને ગેરંટી સાથે કહું કે હું આખા મહિનામાં જેટલું નહીં ખાઉં ને એટલું એ 5 દિવસમાં ખાઈ લેશે. 5 દિવસે, અને આમ રાતના સૂતા પહેલાં પણ એક વેફરનું પેકેટ ખાઈને સૂવે, કારણ કે કાલ મળવાનું નથી ને, કાલથી મળવાનું નથી, બોલો. એટલે મને આમ બહુ દબાવી દીધી ઈચ્છાઓ. એટલે એને બદલે કેમ નહીં ખાવાનું તમે સમજાવો ને, કેમ નહીં ખાવાનું સમજાવો, એના માઇન્ડમાં લોજિક બેસશે તો છૂટી જશે. સમજાવવાની ટ્રાય કરો ને, આપણે છોડાવવાની કેમ ટ્રાય કરીએ કોઈ પણ વસ્તુ ને. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહો. માર્ગ ચીંધવા પણ કરે ઉપેક્ષા, આપણી વાતની ન સાંભળતો તમે શાંત, કરે ઉપેક્ષા. એમાં તો સમતા ચિત્ત ધરો, આમ કીધેલું ચોમાસામાં નહીં લાવવાનું, સમજતો જ નથી, તો ઓલો કે કાંઈ નથી કરવું મારે, અથવા ન જોતો તો ખાઈ લેવાનું પછી. એટલે એવું તમે